આમાં સાક્ષી આદિકર્તારં કૃપાનિધિ પ્રણત ક્લેશનાશાય અનંતાય નમો નમઃ અલ્પજ્ઞોહં સર્વજ્ઞોહં સત્સરણં જુગલરૂપં ત્વં નમામિ। ભગવાન શ્રી કરુણાસાગર મહારાજ કી જય। સત કેવલ સાહેબ। ઉલટ ક્રિયા ક્લાસ 29 તારીખ 29 અને 29/4/2024 28મો જે આપણે ક્લાસ કર્યો એ 1/4 કર્યો હતો। 29 એટલે 28 દિવસ 28 દિવસ પહેલા 28મો ક્લાસ કર્યો હતો અને આજે 29 તારીખે 29મો ક્લાસ કરીએ છીએ। એવું બરોબર ને એના દિવસે 28 એટલે કેવું એમ બધું ગોઠવવું હોય ને જેની જેવી નજર હોય ને એવું એ ગોઠવી શકે એમ। એ નજર ઉપર છે અને સમજ ઉપર છે। તમે કોઈ પણ વસ્તુને કોઈ પણ રીતે લઈ શકો એમ સમજ પ્રમાણે। એટલે સમજને પછી જેમાં સ્થિર કરી દો ને એ પછી જડ થઈ જાય એ વસ્તુઓ। સમજ નો અભ્યાસ જે લોકો અભ્યાસ કર્યો ને સમજનો એ લોકો જડ થઈ ગયા। જે લોકો સમજની સાથે ચાલ્યા ને એ લોકો ચેતન થઈ ગયા। હવે સમજનો અભ્યાસ કર્યો એટલે મેં ગાડી ચલાવવાનો અભ્યાસ કર્યો ધારો કે, એટલે ગાડી ચલાવવાનો મેં જે અભ્યાસ કર્યો એ અભ્યાસ કરતા કરતા એ મને અભ્યાસ એટલો બધો અંદર ઉતરી ગયો કે અભ્યાસ જડ થઈ ગયો। હવે ગાડીના મને હું 4 વ્હીલ ઉપર બેસું એટલે તરત જ એ જ મને કંઈ મારે વિચારવાનું નથી એના માટે। એ સ્વિચ શરૂ થઈ જાય, એ ગાડી શરૂ થઈ જાય, ગેર પડી જાય, એ ચાલવા મળે, એના માટે વિચારવાનું। જે પહેલા દિવસે મેં ગાડી લીધી હતી ત્યારે હું બધું જ વિચારતો હતો। એનો અભ્યાસ એવો થઈ ગયો કે અભ્યાસના કારણે હું જડ થઈ ગયો। સમજ જડ થાય છે। હા, અભ્યાસ જડ જ થઈ ને। બધાને પૂજા પાઠ કરતા આવડી ગયું, શ્લોક બોલતા આવડી ગયું। હવે એનામાંથી બીજામાં નીકળવું હોય ને તો ટ્રાન્સફર થઈ શકતા નથી, લચીલા નથી રહેતા। જેમ રોટલી કરતા આપણે આવડી ગયું તો હવે તરત જ તે શાક રોટલી કે આપણું ધ્યાન ગમે ના હોય, પણ અભ્યાસ એટલો થઈ ગયો એ સમજનો। હવે આપણે પહેલા સાયકલ હકાવતા હોય તો એ અભ્યાસ ત્યારે તો પહેલો દિવસ છે ને, તો કેટલું ધ્યાન રાખી બ્રેક ના તેને તોય બરાબર ના લાગે। મારવાનું હોય આપણે છે પેડલ ને લાગી જાય બ્રેક, અને મારવાની બ્રેક છે ને તો લાગી જાય પેડલ એટલે ભટકાઈ જાય છે। તો ત્યાં આગળ કેટલા જાગૃત છે, તો ત્યાં આપણો હજી અભ્યાસ આપણે કરી રહ્યા છીએ એટલે હજી આપણી સમજ જે જાણ છે સમજ છે એ જડ નથી થઈ। આપણે જાણને જડ બનાવીએ છીએ, કોઈ પણ વિષયનો અભ્યાસ કરીને જડ બનાવીએ છીએ। એટલે ચેતન બનવાનું હંમેશા આપણે છોડી દઈએ છીએ, અને આવડી ગયું એનો પાછો અહંકાર ઉત્પન્ન થાય છે। એટલે એ અહમ એટલો ઉત્પન્ન થાય છે કે એને આપણે છોડી નથી શકતા। પછી સમય આવે ને ત્યારે જે માન્યતાઓ જેની અંદર ગરી ગઈ છે ક્યારેય છોડી નથી શકતા। એટલે આપણે આ અભ્યાસ થઈ ગયો એટલે શરીરની અંદર આવીએ છીએ જઈએ છીએ ને એનો એટલો અભ્યાસ થઈ ગયો છે કે આપણે છોડી નથી શકતા। કરતા એ નથી કીધું આપને કે તમારે શરીર લેવું જ છે એમ, તમારી સ્વતંત્રતા। તમે લ્યો ન લ્યો, લ્યો અને ન લ્યો એવા લ્યો છતાંય નથી લીધું એવા રહ્યો ને તમને બધી છૂટ છે, તો એ રહેવાનું છે આપણે। ઓલા લેશે તોય જડ થઈ ગયા, નથી લેતા એ જડ થઈ ગયા। આ એક એવો છે કે જડ જ નથી થતો। લેવું હોય ત્યારે લેશે ને લેશે ત્યારે નથી લેતો એમ રહેશે। આજે વાત કરું છું એ સમજવા જેવી છે। અત્યારે તો અભ્યાસ એટલે કીધું અત્યારે જે હું અભ્યાસ કરાવું છું એ તમને જડ કરવા નથી કહેતો, ઓળખાણ કરાવવા હાટું કહું છું। પણ આ અભ્યાસે તો જડ થઈ જશું। હા, તમે જ્યારે બોલો ને ત્યારે વિચારથી બોલશો એટલે સમજપૂર્વકનું, એટલે એમનેમ નહીં આવે। તમે ગાડી ચલાવો છો ત્યારે જાગૃતિ કોને કહેવાય? આવડી ગઈ છે એટલે જાગૃતિ નથી, તમે જાગૃતિ ગુમાવી દીધી અને તમને આવડી છે। જાગૃતિ તમે શું કર્યું? જાગૃતિની કિંમત તમે ચૂકવી અને તમને ગાડી આવડી છે એટલે તમે જડતા લીધી। જાગૃતિને તમે કિંમતમાં ચૂકવી દીધી। ઓલામાં તો તમને બધી ખબર હતી, હાજે હોતી જો ખબર રહે તો હજી માની લેવાય કે વર્તમાનમાં જ છીએ આપણે। જે વિષયો આપણે કરતા હોય તો એની અંદર તો એને ગણિત વિજ્ઞાન આ તે ભણાવવું હોય તો એના માટે કઈ એને જાગૃતિ નથી। એ વિષયને નવા સિરેથી નવી પદ્ધતિથી રોજ નવી રીતે કહી શકે છે એવો કોઈ શક નથી।
કોઈ રામાયણ વાંચે છે તો રોજ નવા સિરે નવી પદ્ધતિથી વાત કરી શકે એવો કોઈ રામાયણ કાર્ય નથી. કારણ કે બધાને જે કરે છે એનો એટલો અભ્યાસ થઈ ગયો છે, એ અભ્યસ્ત થતા એ જડ થઈ ગયા એના વિષયમાં. આ હું જે કહું છું ને એ સમજી લેવાય એવો વિષય છે. એટલે હું જે અભ્યાસ કરતા કરતા જડતા મને આવી ગઈ. હું ગેસ આગળ જાઉં એટલે લાઇટર મારા હાથમાં જ આવી જાય છે અને તરત હળગાવાઈ જ જાય છે ગેસ. સમજાઈ ગયું? સ્વાભાવિક જ છે આ બધું. દીવા આગળ જાવ તો વાટ જેમાં મૂકી છે, મંદિર આગળ જાવ તો વાટ જેમાં મૂકી છે, દિવેલ્યું છે, તરત લેવાઈ જાય છે. હું ગમે એ વિચારમાં હોઉં અને હું દીવો પ્રગટાવું છું. કઈ ભગવાનના વિચારમાં હું છું નહીં, હું તો કયા વિચારમાં છું. હું એ જડતા થઈ ગઈ છે. જે પ્રગટાવ્યો મેં દીવો, ભગવાનને માનું છું, એમાં કઈ મારી જાગૃતિ નથી. એમ જીવનની અંદર કોઈ જાગૃતથી જીવતું જ નથી. દરેક વિષયની અંદર આ વાત કરું છું. એટલા માટે આવું થયું ક્યાં, આ પોઈન્ટ આવ્યો ક્યાં, એટલે ક્યાં આવે છે અવસ્થા. આવું કેમ થઈ ગયું કે તમે અભ્યાસ કરતા કરતા એવી રીતે એ અવસ્થાની અંદર પેલું કરી નાખ્યું ને કે અભ્યાસના કારણે સ્વભાવ કરી નાખ્યો. તમે સ્વભાવ ચેતનનો હતો, એને બદલે ગાડી અકાવવાનો સ્વભાવ કરી નાખ્યો. સ્વભાવ ચેતનનો હતો, એના બદલે રસોઈયાનો સ્વભાવ કરી નાખ્યો. તો સ્વભાવ તમે કર્યો અને એમાં એ સ્વભાવને તમે પાછું પ્રોત્સાહન આપ્યું. પ્રોત્સાહન અહંકારનું કે હું આ જાણું છું, મને આવડે છે, એ પ્રોત્સાહન આપ્યું. એટલે હવે નવું એની આગળ કાંઈ રહ્યું નહીં. રોજ જે નવું કાઢવું પડે એની આગળ એ જગ્યા જ ન રહી. એને નવીનતા હવે કઈ છે જ નહીં. એ અભ્યાસ થઈ ગયો. તો એવો અભ્યાસ તો શરીર નહીં પડી ગયો છે. શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, ક્યાં ખબર પડે છે? આપણે તો જડતા જ છે ને. શ્વાસ લઈએ છીએ એ ચેતન કરે છે આપણે, પણ એ ચેતન કરે છે એ લઈ છે તો જડતાથી. જે શ્વાસ મને ચેતન કરે છે એ લઈ છે એ તો જડતાથી. અભ્યાસ થઈ ગયો, મશીન થઈ ગયું. હવે પંખો ફરે છે, એસી હાલે છે, મિક્સર ફરે છે, એવો અભ્યાસ થઈ ગયો ને. આવો તો એમ જ જડતા. એની અંદર મિક્સર હવે છે એ હાણસીનું કામ નહીં કરી શકે. એને અભ્યાસ થઈ ગયો, હાણસીનો અભ્યાસ થઈ ગયો. એ હવે ચીપિયાનું કામ નહીં કરી શકે. ચીપિયાને હવે પકડવાનો એવો અભ્યાસ થઈ ગયો છે કે હવે સ્કૂટરનું કામ નહીં કરી શકે. ચેતનની અંદર આવા ગુણધર્મો છે કે બધું જ કરી શકે. એને સર્વજ્ઞ કીધું છે. ચેતનને આ બધું જ કરી શકવાનું. તરત એની અંદરથી પછી વૃત્તિ ઉઠાવી શકે. જેમાં વૃત્તિ નાખી શકે ને ઉઠાવી શકે. આ નાખે છે તો ઉઠાવતા આવડતું નથી એને. એટલે એ મોક્ષની ગતિ અહીંયા રહે છતાંય મોક્ષમાં હોય એવો આને કહેવાય કે ઉઠાવી શકે છે એની અંદર. એને પકડી નથી રહેતો. એને હવે બીજું પકડવું છે તો બીજું પકડી લે છે, ત્રીજું પકડવું ત્રીજું પકડે. પણ એની હારે કોઈની સાથે એવો સંબંધ એને નથી, ચોટી નથી જતો. એવી રીતે શરીરની સાથેના સંબંધો પણ એ આવા જ રાખે છે. અંતસ્કરણ સાથેના સંબંધો આવા જ રાખે છે. ગુણગણના સાથેના સંબંધો આવા જ રાખે છે. એટલું એવું લાગે છે કે આની જેવી તો કોઈ ભક્તિ નથી કરતું, અને ભક્તિ એક તસું નથી કરતો. એની જેવી તો ભક્તિ નહીં. સવારમાં જાય તો એ આપણે દેખાય કે સવારમાં તો 5 વાગે તો મંદિરે જાય છે, 7 વાગ્યા સુધી તો મંદિરમાં રહે છે, સાંજે 5 વાગે જાય છે, પાછો સાંજે 7:30 સુધી મંદિરમાં રહે છે. એટલું તો ધ્યાન કરે છે. એ ઢબ એનામાં ન પડવા દે. જો ઢબ પડી ગઈ તો એ જડ થઈ ગયો. એ ઢબ એનામાં નથી આવવા દે. તો એની ઈચ્છા થાય કે આ મારે આ સમય આ નથી કરવું, તો એ છૂટો છે કે બહાર ફરવા હોતી હોય ગયો, નદી કિનારે સવારમાં સૂર્યને આંટો મારવા હોય ગયો, સાયકલિંગ કરવા હોય ગયો, તરવા હોય ગયો. એની જે ઈચ્છા, એના માટે એ કોઈ બંધન નથી. હવે આટલી સ્થિતિ જે પ્રાપ્ત કરવી, આ બંધન કર્યું ક્યાંથી? આપણે જે વિષય હાલે છે એ આ ઉલટ ક્રિયામાં અવસ્થાનું. અને ગયા વખતેના ક્લાસની થોડી માહિતી આપી. આ તમને અત્યારે મેં કીધું કે કેવી આ અભ્યાસના કારણે જડતા આવડે. પણ કેનો અભ્યાસ? કે સમજણનો અભ્યાસ. એ સમજણમાં જડતા છે. સમજણમાં જડતા છે. અભ્યાસ કઈ બીજો અભ્યાસ કર્યો, સાયકલ લકાવવાનો, તરવાનો, કઈ ભણવાનો એવો અભ્યાસ કર્યો, તમે ગણિત શાસ્ત્રી થઈ ગયા છો, તમને વિજ્ઞાન, તમે વ્યાકરણાચાર્ય થઈ ગયા છો, તમે સંસ્કૃત ભાષા શીખી ગયા છો અને તમે એ શીખવાડી શકો છો. એ અભ્યાસની વાત જ નથી કરતા આપણે. કે તમને પ્લેન આવડી ગયું છે, તમને લડતા આવડી ગયું છે, તમને વડાપ્રધાન થતા આવડી ગયું છે, કોઈ વૈજ્ઞાનિક થઈ ગયા છે, એ વાત જ નથી કરતા. અમને એ અભ્યાસની અમે વાત જ નથી કરતા. અમે એ અભ્યાસની વાત કરીએ છીએ કે જે સમજણનો અભ્યાસ કરતા, જે સમજણ જડ થઈ ગઈ છે એની વાત કરીએ છીએ. એ અમારી સમજણ જડ ન થાય.
અને એ સમજણ જડ ન થાય જ્યારે અતિ ઉજાગ્રત સ્થિતિ હોય તો. અને જ્યાં સુધી અતિ ઉજાગ્રત સ્થિતિ ન હોય, કોઈ પણ અવસ્થા હોય, એ જાગ્રત, સપન, સુસુપ્તિ, તુરિયા, ઉન્મુનિ, અવ્યક્ત, મહાનુભાવ અવસ્થા, અસ્વયમેવ અંશ, આટલી કોઈ પણ અવસ્થાઓ લઈ લો ત્યાં સુધી જડતા જ છે. એ બ્રહ્મ જ્ઞાન લઈ લો તો જડતા કે જાય તો પોષણ કરતા આવડે નહીં એને. કે જ્યારે આ સ્થિતિ છે ત્યારે તેને આંતરિક જ સૂઝ પડવા મળે. જેમ ટોડરમલને ગયા વખતે આપણે વાત કરી કે જાણ જેવી છે એની કે ભાઈ દોરાવાતા સૃષ્ટિ આકાશ હેઠું આવ્યું છે ને કાં દોરાવા પૃથ્વી ઉપર આવી છે. એ મેં ગયા વખતે જે આપણે 1 તારીખનો 28મો ક્લાસ લીધો ઉલટ ક્રિયાનો, એના મેં તમને સૂક્ષ્મ ઉદાહરણ આપ્યું છે. એ સામાન્ય ઉદાહરણ નથી કે આટલી જાણ એની સચેતનતા હતી તો પણ જે કહેવાય કે એ બાદશાહને પ્રાપ્ત કર્યા. એની અકબરના દરબારમાં રહી શકે, કેવલના દરબારમાં એની પરમિશન નહીં. દરબાર તો બેયના. અને એ અકબરનો દરબાર આજ પૂરો થઈ ગયો, કેવલનો દરબાર આજે ચાલુ જ છે. એને કાળ નથી ખાઈ ગયો. એટલે મેં કીધું જેનો અભ્યાસ કરે છે એ જાણનો અભ્યાસ એવો જડ ન થઈ જવો જોઈએ. હું તમને આ બધું શીખવાડું ને આની અંદર કોઈ જગ્યાએ ઊભું નથી રહેવાનું. આ જાણ તમે જાણો છો એટલું ખબર થઈ ગઈ. તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમારી અંદરથી નીકળે. કોઈ સામે આર્ગ્યુમેન્ટ વાળા છે, કોઈ કંઈ કહેવા વાળા છે, તો તમે એમાં ફસાવ નહીં. એટલા માટે આનો અભ્યાસ કરવાનું ક્યાં કહું છું. અભ્યાસ તો એનો તમને કહું છું કે તમે એનો અભ્યાસ કરવાનો નથી. અભ્યાસ કરવાનો હશે બાહ્ય જે વસ્તુ છે એનો, તત્વનો, સત્વનો, બ્રહ્મનો, એ બધાને અભ્યાસ કરવાના વિષય છે. મારો પોતાનો ક્યાં અભ્યાસ કરવાનો? હું તો છું સમજ સાથેનો. કેવલ કરતાનો અભ્યાસ ક્યાં કરવાનો છે? માનવાના તો જે નથી એને મારે માનવા પડે છે. છું એના માટે માનવાની ક્યાં જરૂર છે? આંખ નથી બે અને હું લાકડીથી હાલતો તો આ દિવાલ છે કે આ હાથી આવ્યો છે કે આ ગાડી છે કે મારે માનવું પડે છે. લાકડી મને કહે છે, પણ જ્યારે આંખ જ છે મને તો માનવાનું ક્યાં છે? આ ગાડી છે, આ દિવાલ છે, આ હાથી છે, આ ભેંસ આવી છે આડી. એમાં માન્યતા ક્યાં છે? જ્યારે મારી આંખ ખુલે ત્યારે. એટલે જે ગયા વખતે કીધું હતું કે ભાઈ આ મેં તમને અવસ્થા વિશે કે સૂક્ષ્મ કેમ થવું અને સૂક્ષ્મ થવાના પાછા અભ્યાસી કેમ, એટલે મેં ત્યારે કીધું હતું આપણે જોવાની ટેવ એક જ બાજુની પડેલી છે કે ઉપર જ વાદળા હોય, એમ નીચે વાદળા હોય ને. એ ગયા વખતેનું ઉદાહરણ હતા. 2 ઉદાહરણ મહત્વના હતા. ત્રીજું સિંહના ટોળાની વાત કરી. 3 ઉદાહરણ મહત્વના હતા કે કેમ આની અંદર સિંહ. એટલે તત્વની સાથે તત્વ છે એ બકરાનું ટોળું છે અને હું પોતે સિંહ છું. મારી જાત ભૂલી જાવી, એની સાથે મારો સંયોગ થઈ જાવ. એટલે તો સતની હારે મારો સંયોગ થાય તો સત તો હું જ છું. અસતની હારે સંયોગ થતા હું અસત થઈ ગયો. અત્યારે જે કાંઈ તકલીફો પડી છે એ જ ટાઈપની પડી છે. આપણે અત્યારે જે કાંઈ દેખાય છે એ તકલીફમાં, એ આ જ તકલીફમાં દેખાય છે. એટલે હવે કીધું કે ભાઈ આપણે એકવાર અભ્યાસ પણ કરી લઈએ. થોડોક અભ્યાસ હવે એનો નથી કરતા કે જડતા કરવા માટેનો, પણ ક્યારેક આપણે યાદ આવી જાય એટલા માટે કે ભાઈ આપણે અવસ્થાનું કીધું. અવસ્થા વિશે ગયા વખતે આ ટોપિકને લઈ લીધો વાતમાં. તમને એવું લાગ્યું સામાન્ય વાત કરે છે, પણ મેં સૂક્ષ્મ બુદ્ધિ કેમ થાય ટોડરમલની, ક્યારે અવસ્થાઓ ફરે અને મને વાદળા નીચે પણ દેખાય કે હું એ સ્થિતિ ફરી ગઈ એટલે અવસ્થાની બહાર પણ જવાય છે. એટલે વાદળા નીચે પણ દેખાય. રોજ હું નીચેથી જોતો હતો ઉપર વાદળા. અત્યાર સુધી પ્લેનમાં નહોતો બેઠો ત્યાં સુધી. એમ જ્યાં સુધી મેં પંચમવેદ નહોતો સાંભળ્યો ત્યાં સુધી તો હું તત્વની જ આરાધના કરતો હતો. ગુણગણની ઉપર ગયો જ નહોતો, કાળની ઉપર ગયો જ નહોતો. કારણ કે મને એ ખબર જ નહોતી કોણ કે મને કોણ બેહારે આ પ્લેનની અંદર. કોક તો મને બેસાડવું જોઈએ ને, એની કિંમત ચૂકવવાની ને મારે. તો એ બેસાડે તો મને ખબર પડે, અને કિંમત ચૂકવું તો હું એનો આનંદ પાછો લઈ શકું. વાદળા નીચેથી જાય છે આમ સરકતા, પહેલી વાર હું જોઉં ત્યારે તો હું એમ લાગે કે ઓહો ક્યાં પહોંચી ગયો, સ્વર્ગમાં છું. ત્યારે મને એ જે મેં 5,000, 10,000 કે 50,000 રૂપિયા આપ્યા છે એનો મને આનંદ થાય. પહેલી વખત વાદળાની ઉપર હું આવું હશે સ્વર્ગ એમ મને હોતી અહેસાસ થાય. એની ઉપર હું હાલતો હોઉં છું અને બહારથી બારીમાંથી દેખાય છે બધું. સફેદ વાદળા છે, કાળા વાદળા છે, આમ મોટા, એની અંદર એ તે મોટા છે એ બીમો બની ગયેલા હોય એવા ઉપર બહાર ઉઠેલા હોય, એના રીતે શિખરો દેખાય. વાદળાની શિખર હોય કે અહીંથી તો બધા હરખા દેખાતા હતા, પણ ઉપર ગયો ત્યારે ખબર પડી વાદળાની અંદર એ શિખર મોટા મોટા હોય અને એ દેખાય છે. એનો મને આનંદ મળે. પછી ખાલી જોવાનો જ એટલો આનંદ છે એ કે હું આમાં ફરી રહ્યો છું. એમ એ ખબર પડે કે ભાઈ અવસ્થાઓ નીચે વહી ગઈ. હવે
હું મારા સ્વરૂપે થઈ ગયો છું. તો તમને ત્યારે એનો આનંદ જુદો છે એમ. એ આનંદની વાત કરી કે એ હાથમાં આવે. એટલે સૂક્ષ્મ વાત કરી. 3 ઉદાહરણની યાદ કરાવી દીધા તમને ગયા 28મા ક્લાસના, અને એની અંદર જે અવસ્થાઓ વિશે આપણું હાલતું હતું એની વાત કરીએ. હવે કેટલું સૂક્ષ્મ થવાનું. એટલે તમે એવું સમજતા હો કે ભાઈ આ અમારે થવાનું છે, એવું થવાનું તમારે નથી. આ સમજણ જ અંદર જાય ને ઓટો સિસ્ટમમાં થઈ જશે. એની કોઈ ઈચ્છા નથી ધરતીને કે પાણીને મારે બીજ ઉગાડવું છે, વૃક્ષ ઉગાડવું છે. નકર તો કોઈના ખેડૂતના હાથમાંથી આંચકીને એનો બીજ લઈ લે અને પાણી આંચકીને ન લઈ આવે. એવું કોઈ એનામાં એવી ઈચ્છા નથી. એમ તમારી અંદર કઈ થવાની ઈચ્છા તમે કરો તો નહીં થવાય. એ તો બીજ આવી ગયું, પાણી આવી ગયું તો એની અંદર સ્વાભાવિક પ્રગટે છે. એમ અંશનું આ સ્વાભાવિક પ્રગટવાનું છે. છો એટલે પ્રગટ છે. અંકુરિત થવાનો ગુણધર્મ બીજની અંદર હતો એટલે પ્રગટ્યું. એ ભૂમિમાં નહોતો, એ ખાતરની અંદર નહોતો. તત્વો હતા એની અંદર પોષક. એમ આ વાતો છે પોષક તત્વો જરૂર છે. પાણી છે એ પોષક તત્વો જરૂર છે. પણ જે ઉગાવો છે એ તો અંદરથી તમે કોશિશ કરશો તો નહીં આવવાનું. પણ અભ્યાસ આ કરશો તો એ પોષક તત્વ તરીકે કામ કરશે. ખાલી ઉગાવો નહીં કરીએ કે વૃક્ષ નહીં વાવીએ કે વૃક્ષ અંદરથી કાઢી નહીં શકે. પોષણ કર્યું એની. એમ આ બધી વસ્તુ પોષણ કરશે તમને. પણ ઉગવાનો ધર્મ તો અંદર રહેલા અંશનો જ છે. એની મેળે જ ઉગવાનો છે. આમાં આવી ગયા એટલે ઉગવાનું છે. ખેતરમાં બીજ પડી ગયું, ખેડૂતે વ્યવસ્થિત રીતે વાવી દીધું છે એટલે ઉગવાનું છે. હું ખેડૂત જ છું તમારો, અને તમે છે જમીન છો. અત્યારે અંકુર એ અંકુરિત થયું, એ જ બીજ. પણ હું અંશ છું એટલું જાણ નહીં. એ અંશ કેમ છું એના વિષયમાં તે ચેતન. હું અંશ છું એટલું તો થઈ જ ગયું, પણ એના વિષયમાં ચેતન. ગાડી આવડી ગઈ એટલું પૂરતું નહીં. ગાડીના વિષયમાં અત્યારે ચેતન છું. જ્યારે હું વાઇપર મારું છું ત્યારે મને ખબર છે વાઇપર 3 નંબર ઉપર છે, કે આટલું જોરથી હાલે છે. 1 નંબર ઉપર છે એની મને ખબર છે. પણ વરસાદ વધારે પડ્યો ને મારીથી સ્વાભાવિક 3 નંબર ઉપર વહી ગયું એવું નહીં. એ તો બેભાનમાં વહી ગયું 3 ઉપર. અને મારે લાઇટની જરૂર, લાઇટ અંધારું થયું ને લાઇટ સ્વાભાવિક થઈ ગઈ એવી લાઇટ નહીં. હું જાણું છું કે આ હું લાઇટ કરું છું. નજીકની કરું છું, દૂરની કરું છું એની મને ખબર છે. હું ગાડી ચાલુ કરું છું એની મને ખબર છે. રિવર્સ લઉં એની ખબર છે. એવો કોઈ વિચારમાં બીજા છું જ નહીં જેના કારણે હું બીજા વિચારમાં છું ના ગાડી એની મેળે હાલે છે. હું જ્યાં છું ત્યાં જ વર્તમાનમાં જ હાજર છું. મારે ભવિષ્યની ચિંતા કરવાની નથી અને ભૂતકાળ તો હોઈ ગયો એની હારે મારે કાંઈ નિસ્બત નથી. અત્યારે જ હું જીવું છું આ જીવન. એટલે જ્યારે આવી રીતે વર્તમાનમાં જીવવામાં આવશે ત્યારે સ્થિતિ થશે. એને સ્થિતિ છે અને ઓલી અવસ્થાઓ છે બધી. અંશમાં જે સ્થિતિની અંદર ઊભા રહી ગયા. અત્યારે અહીં બેઠા છીએ ને તો મારી દરેક વાતની વાહે હું વાત કરીને એની પાછળ જે વાત આવે છે કે વહી ગઈ એની હારે જાતા નહીં તમે. મારી હું જે વાત કરું છું ને એની હારે જ હાલજો. અને નવી મહેશભાઈમાંથી આ વાત આવશે એની આશા નહીં રાખતા. એને પકડવા માટે કે આ દડો આવે છે એમ નહીં. હાથમાં આવે ત્યારે જ પકડી લેવાનો છે. સમજાણું? અત્યારે એવો સાવધાન રહેવાનું છે. કઈ વાત લાવશે એવો આશા નહીં રાખતા. નકર આ વાત અત્યારે જે હું કરું છું એ લાઈવ નહીં રહે. અને આટલી વાત હારી કરીને એમ કરીને એની અંદર તે મશગુલ નહીં થઈ જતા. નકર એ મશગુલ તો એ પાછો નશો જ છે. જડતા નશો. જેમ તત્વનો નશો, દારૂનો નશો ચડે છે એમ વાતનો નશો ચડ્યા. કે આટલી તો સરસ વાત કરે છે કે કેવી વાત હાલે છે. એ જે સરસ થયું એ તો પ્રાણની વાત છે. તમે વિચાર્યું તો એ મારો પ્રાણ જે છૂટ્યો એની અંદર તમે મશગુલ થયા. એ પ્રાણની અંદર મારી જાણ આવી તો જાણે તમને છે એ પાછા જેમ કોઈ દારૂ પીવે એવો જ મારા વાણીનો નશો નથી કરવાનો. તમારે વાણી મારી બોલવાથી તમારા બધા જ પ્રકારના નશા ઉતરી જવા જોઈએ. આ મારા વાણીના નશા સાથે ઉતરી જવા જોઈએ. હું જે બોલું છું એનો નશો ન ચડવો જોઈએ. આ ક્લાસ તમે સાંભળો ખરા, પણ ક્લાસ એટલો સારો હતો કે એનો મને નશો ચડી ગયો અને 2-3 દી રહેશે એવા મશગુલ થઈને આપણે દારૂના અહીંયા કઈ દારૂની પેલા કહેવાય ને કે મયખાનામાં નથી આવ્યા કે દારૂ પીને જાય. અને એવો કોઈ સત્સંગનો કોઈ દારૂ ન હોય. બધા જ પ્રકારના નશા ઉતરી જાય એનું નામ જ સત્સંગ. જે સત્સંગ કરીએ છીએ એનો નશો હારાર ઉતરી જાય. બધા ભલે એમ કહેતા કે ભાઈ કથામાંથી ઊભા થયા ને ખંખેરી નાખ્યું કે કથા સાંભળી કાંઈ લઈને ન ગયા. એ ભલે મારે અહીંયા ખંખેરી નાખજો તો. એ બધાને એવું છે કે આ બધું લઈને જવા જોઈએ સાથે. હું એમ કહું લાઈવ જવા જોઈએ તમે સાથે. આને કઈ લઈ નહીં જતા એમ.
એ બધાને એવું છે કે ભાઈ આ કથામાં કે લાખો લોકો આવે કે અને ઊભા થાય ને કે જેમ ધૂળ ખંખેરે એમ પાછું બધું ખંખેરીને વયા જાય કે એને ક્યાં કે એની પડી છે કે એમ કે સમાજમાં, બરાબર. અહીંયા ખંખેરી નાખજો, ખંખેરવા હાટું જ આપણે બેઠા છીએ અહીંયા, કારણ કે એ ખંખેરી નાખવાનું છે, બધું જ ખંખેરી નાખવાનું, આપણે રહેવાનું છે, કાંઈ ધૂળ નથી લઈ જવી ઘરે. આજે હું બોલું છું એ બધી ધૂળ જ છે, એને નથી લઈ જવા. એની અંદર જે જાગૃતિ છે, જાણ રહેલી છે, જે છુપાયેલી છે, એ તમારા કામની છે ને એ તો તમારી છે જ. એને ક્યાં તમારે લઈ જવાની છે? એ તો છે જ. એના માટે કઈ પ્રયત્ન નથી કરવો. દીવાની અંદર ખાલી અડી ગયો દીવો તો કઈક એની કઈ એને અગ્નિ આપી દીધો છે એટલે એવું નહીં. અગ્નિ તો એની અંદરથી એવા પ્રગટવા મળ્યો છે. પહેલી વાર એને બીજા દીવાએ દીવો પ્રગટાયો, સમજાણું? એ અડી ગયો. હું ખાલી અડાડવાનું કામ કરું છું, પછી મને તમારે છોડી દેવાનો છે. મને જો પકડી રાખો તો મારો દીવો હળગે છે, એમાં તમને એ પ્રકાશમાં તમે જોવો છો. તમારા દીવાના પ્રકાશમાં તમે જોતા જ નથી શીખ્યા. સ્વતંત્ર પક્ષ તો એને જ કહેવાય. અને તો કીધું પછી તો એનો અહંકાર આવી જાય તો કીધું જ ને તમને, પરમ ગુરુ કેવલના ચરણમાં રહ્યો ને, એનો અહંકાર નહીં આવે. એનો અહંકાર આવી જાય તો મહેશભાઈ, અમારે તો કોઈ ટેવ પડી ગઈ છે કોકને કોકને માથે રાખવાની. અમે કોઈ આધાર તો રહી નથી શકતા. તો હું કહું તો પરમ ગુરુ કેવલને માથે રાખો અને એના સત્ય સ્વરૂપને રાખો, મૂર્તિને નહીં, ફોટાને નહીં, એને રાખો માથે. એટલે બધેથી નીકળી ગયા. ગુલામ બનાવવાનો કે કોઈ સંપ્રદાયનો આપણો આશય છે જ નહીં. નકર આપણે ઘણા લોકોને ભેગા કરવાના હોય, એટલે એમાં આપણે જવું નથી. એટલે કીધું આ વિષયને આપણે લઈ છીએ તો એટલા ડીપમાં આપણે ખંખેરીને જ જવાનું છે. વિષય એ જ રીતે હાલવાનો છે. અહીંયા સાંભળો છો તમે તો અહીંયા જ જાગ્રત છો તમે. પાછળનું વહી ગયું છે, તમે તમારી અંદર આવી ગયું છે ને એ હવે અસર કરે છે એવું નહીં. ડાયનોસોરના મૃત્યુ કેમ થાય એની મેં વાત કરી હતી ને એકવાર, તમને ધ્યાન હોય તો. સંશોધન કર્યું કે આ ડાયનોસોર કેવી રીતે મરી ગયા. તો એમાં 3-4 પ્રકારની થિયરી છે કે ઉપરથી ઉલ્કાપાત થયો એની અંદર મરી ગયા, અહીંયા જ્વાળા એટલી બધી થઈ ગઈ, સૂર્યનો પ્રકાશ એટલો બધો વધી ગયો, ગરમી વધી ગઈ, એમાં મરી ગયા. અને એક સંશોધન એવું પણ છે 8-10 કારણોમાં કે જે ડાયનોસર હતા ને એને કોઈ પણ અડે ને તો એને 8 કલાક પછી ખબર પડતી. એનું ચેતા ત્યારે એટલું બધું હતું ને, એનું ચેતાતંત્ર છે એ ધીમું હતું. આપણે એક અડે ને તો એનો સમય લાગે આપણને ખબર પડતા. એ બારીક છે સમય, કાચની અડી હોય તો પણ સમય લાગે મગજ સુધી પહોંચતા. એ રીતે હિપોપોટેમસને અડો તો એને થોડો વધારે સમય લાગે, હાથીને અડો તો એને વધારે લાગે. એમ તમે કાચબાના ઢાલને અડો તો એને ખબર જ નથી પડતી કે મને કોઈ અડ્યું છે, સમજાણું? કાચબાની ઢાલને અડો તો એ તો જડ ભાગ છે એટલે એને ખબર નથી પડતી કે એ અડ્યું છે. એમ કોઈ આપણો મરી ગયેલો નખ હોય એને કોઈ પેલા કોઈથી કાપે તો આપણે કાંઈ નથી થતું, પણ એમાં જ જો હાચો નખ કપાઈ ગયો તો હોય માં થઈ જાય છે, સમજાણું? તો એવી રીતે જે ડાયનોસોર હતા ને એને 8 કલાકે ખબર પડતી. 8 કલાકે એના મગજને ખબર પડે. એટલે કે એ સમય પછીના સમયમાં હિંસક પ્રાણીઓ થયા, પહેલાં નહોતા. તો એ માંસાહારી જે હતા એ શું કરતા હતા કે પાછળથી ડાયનોસોરને ખાઈ જાય. પાછળથી 2 કિલો 5 કિલો જેટલું, ડાયનોસોર બહુ મોટા હતા તો 2-5 કિલો એ ખાઈ જાય એને. અને એ ખાઈ જાય તો એને ખબર, ઓલે સવારમાં 8 વાગે ખાધું હોય ને તો એને 4 વાગે ખબર પડતી. એમ આપણે હું અહીંયા બોલું અને હું જે બોલું એની પછી જે સમજણ છે એ તમને થોડીક વાર પછી થાય ને, એવું નહીં કરતા. એમાં ઓલું મરી ગયા એમ. એ બધાનો નાશ થયો એનું એક કારણ છે આ ડાયનોસોર. આ એક થિયરી છે. એટલે હું અત્યારે જે બોલું એટલે પછી પોગતા ને સમજતા ને થોડીક વાર લાગે તમને, એટલે એ 2 મિનિટ 5 મિનિટ પછી યાદ આવે ને કે મહેશભાઈ આવું બોલ્યા થાય, એટલે પછી દાંત આવે આપણે, અથવા પછી સમજાય. એટલું બધું અજાગૃત નહીં રહેવાનું, ડાયનોસોર જેવું જાગૃત રહેવાનું. એ અવસ્થાથી બહાર નીકળવું છે એટલા માટે કહું છું. અવસ્થામાં રહેવું છે તો વાંધો નથી. આજે વાત કરું છું આ પાછા સાચા જે જીવશાસ્ત્રીના ઉદાહરણો, જીવશાસ્ત્રીઓ જે સંશોધન કરેલા છે એના આધારે હું કહું છું કે 8 કલાક પછી એને ખબર પડે. એવી રીતે મને 5 સેકન્ડ પછી, 10 સેકન્ડ પછી કે 15 સેકન્ડ પછી એ જે સમય છે હું સમજી શકું કે અડધો કલાક પછી. ઘણી વખત આવે કે અમે સત્સંગ કરવા જઈએ છીએ મહેશભાઈને, પણ હજી કાંઈ ખબર નથી પડતી. કેટલા સમયથી જાવ છું? કે મહિનાથી. હા, પછી મહિનો પૂરો થયો પછી તત્વનું નાનું ભાષા બધું સમજણ, હા હવે થોડીક ખબર પડવા મળી. તો એ જે ખબર પડતી હતી એનું અંતર ઘટ્યું, સમજાણું? હવે એ ખબર પડતી હતી. હવે આજનો ક્લાસ છે ને એની અંદર તમે જે સાંભળો છો
એની અંદરથી ઘણી અવસ્થાના કારણે ઘણી વસ્તુ તમને નહીં સમજાય, પણ પાછા તમે એનું ફરીથી સાંભળશો યુટ્યુબ ઉપર જોશો તો 2-3 વાર સાંભળશો તો આ મહેશભાઈ બોલ્યા હતા, ત્યારે એબસેન્ટ હોઈએ આપણે, સમજાણું? એટલે એ જે સમય છે ને એને ઓછો કરતો જવાનો. પછી એક સમય હું બોલું એટલે સમજાઈ જવું જોઈએ, પછી એવો સમય આવશે કે મારે ન બોલવું પડે ને સમજાઈ જાય, કારણ કે ત્યાં પહોંચી ગયા આપણે, એ અંતર ઘટાડ્યું એનું. પહેલાં તો મહિને ખબર પડી કે આ હું પંચમ કહેવાય ને, આઘાત ગતિ શું કહેવાય ને, અવસ્થાઓ શું કહેવાય ને, અંતસ્કરણ શું કહેવાય ને, વાણી શું કહેવાય ને, એ બધું સમજતા જે સમય લાગ્યો એ હવે સમય અત્યારે પહેલાંના સમયમાં આપણે આ મોબાઈલ ને કોમ્પ્યુટર ને ચલાવવું હોય તો આપણે શીખતા વાર લાગતી, ઓલો છોકરું અત્યારે ફટફટ ફટફટ કરવા મળે છે ઝીણું, કારણ કે એને હવે સમય નથી, કારણ કે એ બુદ્ધિ ત્યાં એને ટ્રાન્સફર કરી નાખી. હવે એ જ સ્થિતિમાં આપણે આવી જવું છે કે ઓછામાં ઓછો સમય લઈએ. જે હું વાત તમને બોલું છું અને જે કહું છું એમાં હવે એવું થઈ જાય કે લાઈવ જ થઈ જાય. પછી મહેશભાઈ હું બોલ્યા હતા, હું આગળ લે આ પછી સમજાણું તે તો આંખો આપણે થઈ જાય. ઘણી વખત આવું થાય, ઘણા એવા પ્રસંગ હોય તે સમજતા જ આપને વાર લાગે. ઘણા સાબુદ્દીનભાઈ એવી ભાષા બોલે કે ભાઈ અમુક પ્રસંગો કહેતા હોય ને તે આપને સમજતા જ વાર લાગે. તો એ જે સમજતા વાર લાગે કે ભાઈ અમારે મનુ અને છગન કે બે દોસ્તારી કે આ વાત કરું છું, જો આ ઉદાહરણ છે પેલા જેવું ડાયનોસોર જો મનુ અને છગન કે બે જણા નવા નવા અખતરા જ કર્યા કરે. તેમાં એક વખત કે થાનથી સુરેન્દ્રનગર જવું હતું તે 2 વ્હીલ લીધું એની કે 2 વ્હીલ લીધું ને એમાં હવાની ઠંડી હતી કે વહેલા સમય, એટલે ઠંડીમાં કે થોડીક ગાડી હાંકીને તો મનુ હાંકતો હતો ને છગનનું પાસે બેઠો હતો. તો મનુને કે કોટ પહેરેલો ને કે મનુને કે તું એક કામ કર નહીં કે આ અહીંથી અંદર ઓલી હવા જાય છે નહીં કે તો પાછળ કે આ મને બટન ભીડી દે કે, એટલે કોટ ઊંધો પહેરી લીધો. ઓલા જે અહીંયા આ કોલર છે ને એ આગળ આવી જાય, સમજાણું? કોલર આગળ આવી જાય ને એટલે કે ટાઢ ન વાય એમ કરીને એ અખતરો કરીને આગળ જતા હતા ને તે આછા પ્રકાશની અંદર એને એવું લાગ્યું, જે અંધારું તો હતું જ. એ કે બે ગાડી આવે છે કે વચ્ચેથી કાઢી નાખું તો ઓલો કે કાઢી નાખી કે એ ટ્રક હતો. એવા ભડીમ લઈને ભટકાણા કે, પણ એ ગામના લોકો થોડા ખબરમાં વહેલા જતા છે ને દૂધ દેવાના હતા, એ બધા આવ્યા ભેગા થયા, આને એક બાજુ મૂક્યા, વાત કરી. એમાં પહેલો છે એ આ છગન મનુ આગતો હતો ને અને છગન વાંહે બેઠો હતો એમ, એટલે એ બે પડ્યા, એક બાજુ મૂક્યા, ગોઠવ્યા, લોકો ભેગા થઈ ગયું ઘણું. હવે ગામમાં એ કે કરુણાની સરવાણી ફૂટી કે બધા ભેગા થઈ ગયા એમ આને ઓલા કરવા. એટલે છગને કીધું મારો મિત્ર કે મગન છે એને કેમ છે, પેલો એ ભાનમાં આવ્યો. એટલે એ કે અમે કે પહેલા કે થોડું થોડું હલતા હતા, પણ અમે જ્યાં માથું સીધું કર્યું ને કે પછી હલ્યા નથી કે. હવે એ સમજવું એને વાર લાગે. આપણે ઓલો અખતરો શું કર્યો કોટના અહીંયા બટ આ જે કોલર આગળ હતા ને તે ઓલાને એમ કે આ એક્સિડન્ટમાં આનું માથું આમ ફરી ગયું છે, એ બધા ભેગા થઈને આ મોડી નાખ્યું, પાછું હરખું કરી નાખ્યું, સમજાણું? એટલે એ જે પછી પ્રસંગ કીધા પછી આ કાંઈ બોલે નહીં, પણ ત્યારે ને ત્યારે સમજાવવું અઘરું હોય કે જ્યાં અમે માથું સીધું કર્યું ને હવે એ કોટના પ્રમાણમાં સીધું કરતા હતા. બિચારા કે કોલર આગળ છે ને કે આનું માથું બિચારા ફરી ગયું, આપણે સીધું કરી નાખી. એ 2-3 જણાએ બોલ કરીને સીધું કર્યું છે કે પહેલા થોડા થોડા હલતા થાય કે પણ પછી હલ્યા નથી એમ. એટલે આ જે વાત છે ને એને સમજતા વાર લાગે. મારું કહેવાય એ દ્રશ્ય હવે સામે દેખાય. જો હવે વધારે કરે હસવાનું આવ્યું એને, એ કરે હસ્યા કે ઓલું કે આ બધા કેવું બોલ કર્યું છે કેમ કરીને એને સીધું કર્યું છે, એ એટલી વાર લાગે. જેટલી વાર સમજતા લાગી ને આપને તરત ને તરત સમજાઈ જાય, તરત ને તરત. ઘણા ને આ પ્રસંગ કીધા પછી 2 દિવસે સમજાય. એ કે માથું સીધું કર્યા પછી કે કેમ કે હલ્યો નહીં હોય, એ 2 દિવસ થાય પછી દાંત કાઢે 2 દિવસ પછી. ઓહો, એમ આપણે ન થવું જોઈએ. આ ડાયનોસોર અને આ બીજું ઉદાહરણ લાઈવ કેવી રીતે, તો હું તમને અતિ ઉજાગ્ર સ્થિતિની વાત કરું છું. હવે જે ઉલટ ક્રિયા છે અતિ ઉજાગ્ર સ્થિતિની, ગંભીરતા, હસવું અને જ્ઞાન બધું જ હારવાર છે આમાં. અને વાત સાચી હતી કે ભાઈ હલ્યા નથી, હલો હલો બિચારા કોશિશ જ આટું કરી હતી. ઘણી વખત આવું થાય કે તો આપણું એવું થઈ ગયું છે, આપણી સમજમાં આવું થઈ ગયું, આપણે લાઈવ સમજી ના શકીએ. લાઈવ તરત ને તરત જે સમજી જવું જોઈએ, ઓલાને કહેવાનો આશય
એવી એવી સ્થિતિ આવી જાય પછી કે અત્યારે કૈવલ કર્તાની સાથે આપણે એકમેક થઈ જાય તો કૈવલ કર્તાનો આશય સમજી જાય તરત ને તરત. અંશે અંશે થાય તો આશય સમજી જાય. પહેલા દાદા ઉદાહરણ આપતા હતા કે નદીની અંદર આ લોકો નાવની અંદર બેઠીને જતા હતા, એમાં એક સાધુ હતા અને બીજા હામા કાંઠે જવાનું, એમાં ફૂલ વરસાદ આવ્યો અને એની અંદર કે વાવાઝોડું આવ્યું અને પાણી નાવમાં ભરાવા મળ્યું. તો એક સાધુ હતા એની તો ડબલું લઈને પાણી નાવમાં નાખવા મળ્યા. ઓલા બધા કે પણ આ ડૂબી જશે કે એમ. આવી રીતે કઈ કરાય કે પાગલ થયા છે કે મહાત્મા કે તમે સાધુ થઈને આવું કરો છો કે બધાને ડૂબાડવાના ધંધા કરો. અને એ નાખવા મળ્યા, પાણી ભરાવા મળ્યું. થોડીક વાર થઈને એટલે એની કામ શરૂ રાખ્યું. થોડી વાર થઈ એટલે તરત હવાઈ વહી ગઈ, શાંત નદી પડી ગઈ અને વાવાઝોડું વહી ગયું. એટલે તરત જ ત્યાં પાછા ઉલેસવા મળ્યા પાણી. તો કે તરત એને ખબર પડી કે તમે આવું શું કામ કર્યું કે જ્યારે ડૂબતી હતી ત્યારે તમે પાણી અંદર નાખતા હતા, હવે નથી ડૂબતી ત્યારે પાણી અંદરથી તમે બહાર કાઢો છો કે. તો કે ભગવાનને જે કરવું હતું એને ડૂબાડવી હતી તો હું એમાં મદદ કરતો હતો, સાથ આપતો હતો. હવે ભગવાનને જ્યારે કે બચાવવા છે તો હું એને સાથ આપું છું કે અને એમાંથી પાણી કાઢું છું કે એની ઈચ્છામાં તરત ને તરત મારી ઈચ્છા મેળવી દઉં છું. આ જે વાત છે એ અંશ જ્યારે જાગૃત થશે ત્યારે કર્તાની સાથે એની ઈચ્છા મળેલી છે અને એવી ઈચ્છા એક મળેલી છે ક્યારે અહિત જ ન થાય. ઊંધું કરે ને તોય ચિત્તું જ થાય પછી, કારણ કે અંશ માથે, અંશે ત્યાં અને અંશી માથે છે. એટલે કોઈ પણ કૃષ્ણના ઘણા કર્મ હોય એવા, પણ એ બધું એની જે ગતિમાં કર્યું છે, જે સ્થિતિમાં કર્યું છે એ એને કર્મ લાગતા નથી, પછી એનાથી બાદ થઈ જાય છે એમ. આ વાત સમજવા જેવી છે બધી કે એ ત્યારે એમાં હોતા જ નથી, અંશ ભાવ હોય છે એનો. ત્યાં જે રીતે આ સાધુ સમજતા હતા એની સમજ ત્યાં સુધી નથી કે ભગવાનની સાથે લાઈવ હતા. તારે આમ ડૂબાડવું ચાલુ નાખવા માંડવું, તારે બચાવવા ચાલો એમાં મદદ કરું, એમ અંશ છે ને એની જાણ એક થઈ જશે. આ એક જાણ કરવાનો વિષય છે. આ જે દાખલાઓ છે ને એ બધા નાના નાના અને સારા છે કે જેનાથી આપણે સમજી શકીએ. પંચમ વેદ એમ સમજાય એવો નથી. અગાધ ગતિ આ તે એ થોડા હજી સમજીએ કે પંચમ વેદની અંદર જે ગૂઢ વસ્તુ છે, ગૂઢ રહસ્યવાળી વસ્તુ છે, એના ઉપર ગૂઢ છે, એના ઉપર લક્ષાર્થ છે ને એના ઉપર પરમાર્થ છે. એ પરમ અર્થને સમજવો હોય ત્યારે આપણે આગળ પછી શબ્દ નથી રહેતા, વાણી ચેતન થઈ જાય છે. આ વેખરી વાણીથી હું તમને જેટલું સમજાવું એ વાત તો ગઈ. ચેતન વાણીથી ચેતન કાનથી સાંભળીએ છીએ આપણે, ત્યારે આ થવાનું છે. એટલે દ્રષ્ટિ ફરી જશે. હવે એને કીધું કે આપણે જે લેતા હતા તો અવસ્થાઓ આપણે કેટલી ગણતા હતા, હવે પાછા ત્યાં આવી જાય ક્રમમાં. તો કે કેટલી અવસ્થા ગણતા હતા આપણે? જાગ્રતથી લઈએ, પહેલી, બીજી, ત્રીજી સુષુપ્તિ, ચોથી તુર્યા, પાંચમી, છઠ્ઠી વ્યક્ત મહાનુભાવ અવસ્થા અને સાતમી સ્વયંમેવ અંશ, બરાબર. અને આઠમી સ્થિતિ અતિ ઉજાગ્રત સ્થિતિ. આ 7 અવસ્થા આપણે ગણી, પણ પહેલી 5 અવસ્થા છે એ આપણે આ બાજુની ગતિમાં રાખે છે. તો પહેલી 5 અવસ્થા છે એ કોની હારે સંકળાયેલી છે? તો એ કે અંતસ્કરણ આવે. તો પહેલી અવસ્થા જાગ્રતનું અંતસ્કરણ, પછી સપનાનું, સુષુપ્તિની, તુરિયાની અને ઉન્મુનિની નચિત તત્વ. તો કે ભાઈ જાગ્રતનું પૃથ્વી, સપનાનું જળ એટલે જળ, બરાબર, પાણી. પછી સુષુપ્તિની, હા બરાબર છે, અહંકાર એટલે સુષુપ્તિ અવસ્થા જ લઈએ છીએ, અગ્નિ. પછી તુરિયાનું અને ઉન્મુનિનું આકાશ. આ 5 તત્વ થઈ ગયા, 5 અંતસ્કરણ થઈ ગયા, બરાબર. હવે આપણે આ પાછા જઈએ આગળ થોડાક. ભાઈ એના કોષ, દેહ પહેલા કહીએ. ભાઈ જાગ્રતનો દેહ સ્થૂળ, પછી સપનાનો દેહ સૂક્ષ્મ, પછી સુષુપ્તિનો દેહ, તુરિયાનો દેહ, ઉન્મુનિનો દેહ, પરમ કારણ, બરાબર. આટલા દેહ થઈ ગયા. હવે એના કોષ જઈએ આપણે. ભાઈ જાગ્રતનો કોષ અન્નમય કોષ, પછી સપનાનો કોષ આનંદમય કોષ, પછી સુષુપ્તિનો કોષ મનોમય કોષ, પછી આપણે તુરિયાનો કોષ નહીં, પ્રાણમય કોષ, હા પ્રાણમય કોષ, બરાબર. અને કીધું કે ઉન્મુનિનો કોષ વિજ્ઞાનમય કોષ. એટલે આટલી આપણે ખબર છે કે ભાઈ આપણે જોયું કે દેહના આપણે અવસ્થાના અંતસ્કરણ, એના તત્વ, એના દેહ અને એની કોષ,
આની સાથે ઘણું આવે, પણ એટલું આપણે રાખીએ કે આજે આટલું જોઈએ કે ભાઈ આ અવસ્થાઓની અંદર આ બધું સાથે આપ્યું છે. આપણે કંઈક વસ્તુ લેવા જઈએ, રીંગણા લેવા જઈએ તો રીંગણાની અંદર હારવાર શું આપે આપણે? એમ તો ભાઈ ડીટીયુ આપે હારવાર, બરાબર, એના બીજ હોતી આપે હારવાર. એ જે સ્વાભાવિક થેલી નહીં આપે, કે ભાઈ હું થેલી નહીં આપું, તમારે થેલી લઈને આવો, એમ હોતી કહીએ કે, પણ ડીટીયુ તો આપશે જ તે. કે એની સાથે એવું આપને આ સાથે આવેલી વસ્તુ છે આપણી. તો અવસ્થાઓ છે એ જે આવી છે એ કેવી રીતે લાગી છે કે હવે અવસ્થાઓ શું કરે છે? તો અવસ્થાઓ આપણે જેવી ઢાળે છે, નીચે લઈ આવે છે અવસ્થાઓ, ત્યારે આપણી જે ચેતન અંશની જે સ્થિતિ શું છે, ચેતન આપણે કેવા છીએ, આપણો સ્વભાવ શું છે, કે આપણો ચેતન સ્વભાવ છે. તો અવસ્થાઓ એ ચેતન સ્વભાવને લાગે છે ત્યારે એના ચેતન સ્વભાવને ચૂસી લે છે અંદરથી. તમે જેમ લોટની અંદર પાણી નાખો તો લોટ જેમ ચૂસી લે એમ એ શું કરે છે, અથવા ગારાની અંદર માટીની અંદર તમે પાણી નાખો એટલે એ ચૂસી લે એને, એટલે પચી જાય, એમાં પાણી પચી જાય. એમ અંશ છે એ અતિ ઉજાગ્ર સ્થિતિનો હતો, પણ જેવા અવસ્થાના પટમાં આવ્યો એટલે ચૂસાણો એટલે પચી ગયો. એમાં પચી ગયો ત્યારે મૂળ જે સ્વભાવ પાણીનો હતો એ હવે લોટની સાથે બંધનમાં આવી ગયો. મૂળ જે સ્વભાવ પાણીનો હતો એ હવે માટી સાથે બંધનમાં આવી ગયો. સમજાણું? બંધન કેવી રીતે અવસ્થાએ આપને લગાડ્યું. પછી અવસ્થાનો પલટો, એના માટે આપણે વાત કરી હતી કે ભાઈ અવસ્થાનો પલટો કેના કારણે થાય છે, જેના કારણે આપણે ખબર નથી પડતી. એટલે અચત ગણ, ગલિત અવસ્થા, ગલિત અને કુંભ બે અવસ્થા, પછી આપણે અજ્ઞાન કાળ, આ બધા જે થોડા આવે છે જે વચ્ચે બેની સંધિ વિશે, એને આપણે ખબર નથી પડવા દેતી કે આ પટમાંથી આ પટમાં ક્યારે ફરી જાય. કે ઉમરો આપણે શું કામ રાખીએ છીએ કે બહાર અને અંદર એની આપણે ખબર પડે. બહાર હાક શું કામ રાખ્યું? આ ઘર શરૂ થયું અને આ મારો બહાર શરૂ થયું એટલા માટે. તો દરવાજાનો જ અર્થ એવો છે, પણ દરવાજાની અંદર આપણે ખબર પડે છે કે હું હવે ઘરમાં આવી ગયો. તમે ફોન કરતા હો કોઈને અને તમે દાદરા ચડતા આવ્યા અને વાત કરી કે ભાઈ તમે ક્યાં છો, તો કે હમણાં જ બસ હું ઘરમાં માના ઘરે પહોંચ્યો. તમે અંદર આવી ગયા તો બહાર છો ત્યાં સુધી એમ કે માના ઘરે પહોંચી રહ્યો છું. બરાબર? બે વસ્તુની અંદર ફરક છે કે માના ઘરે હું જઈ રહ્યો છું, પણ તમે જેવો બારાકની અંદર આવી ગયા, ઉમરાને વટ્યા અને અંદર આવ્યા, તો તમે હવે ઉમરાની અંદર એવું શું ઘટના છે કે તમને ઘર અને બાર એને વચ્ચે છે એટલે ભેગું કરે છે. તો એની અંદર એવી ઘટના ઘટે છે કે ત્યાં આગળ એવી માન્યતા છે કે હું ઘરમાં છું, એ માન્યતા તમને ચોટી. તમે જેવા બહાર ગયા એટલે એ માન્યતા છૂટી કે હવે હું ઘરમાંથી બહાર ગયો, એ માન્યતા છે ત્યાં આગળ એક પ્રકારની. હું ઘરમાં છું અને હું બહાર છું, એક માન્યતા છે. એ માન્યતાને મેં રૂપ આપી દીધું, એનું નામ ઉમરો અથવા બારહાક, દરવાજો, એનું મેં રૂપ આપ્યું. એને મારી માન્યતાને મેં રૂપ આપ્યું છે, અંદર અને બહાર જવા માટેનું જે રૂપ આપ્યું એ મને દેખાય છે. જો રૂપ ન આપું તો મને નક્કી ન થતું કે ઘર છે કે બહાર છે, નક્કી નહોતું થતું એમ. તો આ અવસ્થાઓ છે એની અંદર જે પટ લાગ્યો છે વચ્ચે આ 4-5 વસ્તુનો, તો એ ખબર નથી પડતી. જાગ્રતમાંથી સ્વપ્ન ક્યારે લાગી ગયું, સ્વપ્નમાંથી સુસુપ્તિ ક્યારે લાગી ગઈ, આપણે સળંગ સૂત્રવત રહી નથી શકતા. એટલા માટે અહીં કીધું કે ભાઈ મારી ગતિ જે ચેતન ગતિ હતી એને અવસ્થાના પટ લાગતા મને એ ગતિમાં પચાવી લીધો, અને જે અવસ્થાઓ જડ હતી એ ચેતન થઈ અને હું મારા વિષયમાં જડ છો. બે વસ્તુ ઘટના ઘટી, મને પચાવી લીધો, પણ પચાવવાથી થયું હું પચાવી લે મને કાંઈ નુકસાન ન હોય, મને કાંઈ વાંધો નથી. પણ નુકસાન મને શું ગયું કે હું છે એ જડને મેં ચેતન કર્યું અને હું જડ થઈ ગયો, અને હું હવે એવું માનવા માંડ્યો કે હું નથી એને હું માનવા માંડ્યો. એટલે હું ભ્રમમાં આવી ગયો, ભ્રમિત થઈ ગયો કે હું નથી એને માનવા માંડ્યો. હવે આ સ્થૂળ દેહને હવે હું માનવા માંડ્યો. સૂક્ષ્મ દેહમાં આપણે જ્યારે સપના આવતું હોય ને ફરતા હોય અને કોઈ આપણી પાછળ પડે છે, સર્પ પડે છે કે કોઈ આપણે વાહે કોઈ મારવા દોડે છે એવું આપણને લાગે છે, ત્યારે હજી હું એ જે મારે છે એનીથી અલગ છું એવો અલગ ભાવ તરે છે. પણ એ મારવાવાળો એ મારા સપનાનો છે, એ કંઈ બહારથી નથી આવ્યો. જે મને સપનું આવ્યું એમાં હું મારા સપનાનો છું, અને જે મારવાવાળો આવ્યો છે કે સર્પ છે એ મારા જ સપનાનો છે.
આ વાત સમજજો કે મારા એવો કોઈ બીજો પદાર્થ હતો જ નહીં સપનામાં કે જે બહારથી હું અંદર લાવ્યો હોઉં. મારા જ સપનામાં મારા જ પદાર્થો મેં ઉત્પન્ન કર્યા, એ હું જ છું, અને જે મારવા આવે છે એ હું જ છું. પણ છતાંય હુંનો જે અસ્મિ છે મને, એ પહેલા મારવા આવે છે એનાથી જુદો પાડે છે, એટલે હું દોડું છું. આ જે ઘટના ઘટી સપન વિશે, હવે એ જ આનાથી સૂક્ષ્મ ઘટના ઘટે છે, એ સુસુપ્તિમાં ઘટે છે. ત્યારે મને સપના આવે છે પણ યાદ નથી રહેતું, તો એનો ભય હોય છે મને. પણ એ સૂક્ષ્મ ભય હોય છે, એટલે હું નક્કી નથી કરી શકતો. ધારો કે મને કોઈ ઓપરેશન કરતું હોય, મારું શરીરનું ઓપરેશન કરે, ત્યારે મને કોઈ ચીટી ઇન્જેક્શન મારે તોય પીડા થાય છે. પણ જ્યારે ઓપરેશન આખું કરી નાખે છે ત્યારે મને એ પીડા હોય છે, પણ એ પીડા મને સમજમાં આવતી નથી. એમ જ્યારે સુસુપ્તિથી તુર્ય અને ઉન્મુનિમાં જાઉં છું ત્યારે મારી સમજ છે ને આ સ્થૂળની, એ સમજ આખી બીજા પટમાં આવી જાય છે. એટલે હું એને સમજી નથી શકતો. પીડા તો ત્યાં હોય જ છે. જ્યારે મને કાપે છે, પગમાં કાપે છે, એપેન્ડિક્સ માટે પેટ કાપે છે, મારા દાંતની અંદર જ્યારે પેલું દાંત કાઢવાનો છે, કે પછી આંખની અંદર છે એ મને ઓપરેશન કરે છે, પેલું મોતિયો ઉતારે છે, તો ત્યાં આગળ એ બેડું કરે છે. એના કારણે એમને હોય મારે છે, ત્યાં આગળ બ્લેડ મારે છે, તો એ મને આમ બ્લેડ મારે ને આંખમાં બ્લેડ મારે, કેટલી તકલીફ પડે મને. એ કણું પડ્યું છે તોય હું સહન નથી કરી શકતો. અને અહીંયા બ્લેડ મારીને એ ભાગને કાઢીને અંદરથી ખેંચે છે, પાછો વેક્યુમ કરીને ખેંચે છે. તો એ જે ઘટના ઘટે છે ત્યારે હું પીડા તો છે, પણ પીડા એવા સ્ટેજમાં વહી ગઈ છે કે જે મને પીડા લાગતી નથી. આ બધા વિષયો તો આ અવસ્થાઓ પણ આપને આવી રીતે કરીને એ અવસ્થાઓ શું કરે છે, જડમાં લાવીને કે એટલે એક કામ એ સારું કરે છે કે મને છે એ બહુ પીડા નથી થવા દેતું. પણ એનો અર્થ એ છે કે મને જાગ્રત પણ નથી રહેવા દેતું ને. હવે જ્યારે હું પૂર્ણ જાગ્રત રહું તો ડૉક્ટર આગળ ન પણ જાઉં અને એવી દવાથી મટાડી દઉં. કે પૂર્ણ જાગૃતિ તો એવી છે કે ડૉક્ટર આગળ હું ક્યારે જાઉં છું કે હું જડ થયેલો છું, એટલા માટે મને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવા માટે, પથરીનું ઓપરેશન કરાવવા માટે ડૉક્ટર આગળ જવું પડે છે. પણ હું જ્યારે જાગ્રત હોઉં ત્યારે મારા તત્વને હું ફેરવી અને અંદરથી એપેન્ડિક્સ કાઢી શકતો હોઉં. મારા તત્વને ફેરવી, પ્રણવની જે રમત છે એને ફેરવી, અને અમુક સામાન્ય પાણીના પ્રયોગ કરીને, સામાન્ય દવાથી, જેના કારણે મને તકલીફ ન થાય, અને એ રીતે પણ મારી પથરીને હું કાઢી નાખતો હોઉં. પણ એ સ્થિતિમાં હું નથી પહોંચ્યો, એટલે જડની સાથે જડનો વહીવટ છે, એટલે મારે ઓપરેશન કરવું પડે છે. અને જડમાં હું જો જડ મને ન કરે વધારે, તો મને વધારે પીડા થાય. હવે અહીંયા જડ કરવાના બધા જ ઉપાયો મનુષ્ય કરી લીધા છે. ચેતન થવાના ઉપાયો કોઈ કરતું નથી, કારણ કે આપણે હેઠે જ આવતા ગયા ને, એટલે ચેતન થવાનો આપણે ઈચ્છા નથી થતી. અને જડ થવાના વધારે વધારે અભ્યાસો થઈ ગયા કે જડ થવું તો હું કહું કે અભ્યાસથી જડ થાય. દારૂ પીવાની ટેવ પડી ગઈ એટલે વધારે જડ થયો. મારી તો મૂઢતા આવી. પછી ખોરાક એવા લાવવા મળ્યો કે એ ખોરાક મને જડ કરવા મળ્યો. ખાઈ લો એટલે તરત ઊંઘવું પડે. એ મને ઊંઘાડે છે ખોરાક, એ મને નશો કરાવે છે. જડના અભ્યાસો છે એ વધારે જડ કરવાના અત્યારે હું કરતો જાઉં છું. અત્યારે આટલા બધા એડવર્ટાઈઝ આવે છે જુગાર રમવાની, એ એડવર્ટાઈઝ જડ કરવાની આવે છે. એટલે એના સ્વભાવ છે એ એના વગર હાલે નહીં, અને એમાં જડ કરી નાખે. ઓલો ભાન ભૂલી જાય અને રૂપિયા હારી જાય, અને દેખાડે છે રૂપિયા જીતે છે એવું, પણ એ હારે છે. એટલે એ જડ થાય છે. જીતવા વાળો જડ છે ને હારવા વાળો જડ છે. અને ઈચ્છાઓ એવી કરે છે કે વગર કરે મને મળી જાય. આવી જે ઈચ્છાઓ જે થઈ છે એ એને જડતામાં લાવે છે. એટલે એને ચેતન થવા દેતું નથી. કોઈને તમારે પેલું કરવાનું ને, તો એને બેઠો બેઠો એને આપ્યા કરવાનું, એટલે એમને મરી જાય, કામ ન કરે. પછી એમ આપણે જડ કરે છે. આપણી ચેતનતાનો વિકાસ કરવાના બદલે જે જડ કરે છે એવા વિષયની અંદર આપણે ન જવું. જાગ્રતમાં આપણે લઈ જાય એવા વિષયની અંદર નિરંતર જવું, તો એ ઉપર ચડવાનો વિષય આવશે. અત્યારે સંસારની અંદર બધા જ નશાની અંદર છે. આટલા બધા નશાઓ તો હતા. આપને તત્વોનો નશો ચડ્યો ને મનુષ્ય થઈ ગયા. અવસ્થાનો નશો ચડ્યો ને આપણે છે એ મનુષ્ય દેહને હું મહેશ સમજું છું, લલિતભાઈ સમજે છે, માં સમજે છે, હવને બકરી બકરીને બકરી સમજે છે, સિંહ સિંહને સિંહ સમજે છે. એ એની જાતે થઈ ગયા છે. આ બધા એ તત્વનો નશો ચડ્યો. એ તત્વનો નશો ઓછો આપણે લાગે છે તો પાછા બીજા નશા ચડાવીએ છીએ. તત્વનો નશો ઉતારવાનો છે. તો અહીં કીધું કે આ જે મને ચેતનની મારી હાલત કેવી થઈ કે જે અવસ્થાઓ મને લાગવા મળી ને ઉપરથી, જે
ઉન્મુની લાગી, તુરિયા લાગી, સુસુપ્તિ લાગી, સપન લાગી અને જાગ્રત લાગી. જાગ્રતનો છેડો છે એ ઉન્મુની આરે છે, અને વચ્ચે અંશ જાગ્રત થઈ એ કેવી છે. જાગ્રત આપણા માટે અત્યારે સારી છે કે જાગ્રતમાં અતિ ઉજાગ્રત થવાશે. જાગ્રતમાં જાગ્રત રહેવાથી નહીં થવાય. હું એમ કહું છું, જાગ્રત તો છે જ. આપણે ગાડી આંકો છો ત્યારે જાગ્રત છો, તમે રોટલી વણો છો ત્યારે જાગ્રત છો. અતિ ઉજાગ્રત નથી. રોટલી કેવી વણાય છે, કઈ રીતે થઈ રહી છે એનું મને ભાન નથી. અતિ ઉજાગ્રત નથી. ગાડી કેમ હાલે છે એનું મને ભાન નથી. જાગ્રત છે પણ અતિ ઉજાગ્રત થવું. તો કીધું કે જ્યારે અતિ ઉજાગ્રત થશું ત્યારે અંશની સ્થિતિ પ્રાપ્ત કરશું. કેમ અંશે થવાય છે એની વાત કરું છું. ઓલા કે ભાઈ અંશે ક્યાં? તું આ રીતે તો અંશમાંથી શરીરે થઈ ગયો છો, અવસ્થાના ભેદે કરીને, જડતાથી. તો અવસ્થાને તું ઓળખી લે અને એ અવસ્થાની અંદરના એના ભેદને તું જાણી લે, તો તને ત્યાંથી કેમ નીકળવું એની ખબર પડી જાય. તું આવતો જાતો રહે, પછી રોજનું થઈ ગયું. તને આવતો જાતો રહે, તું ગમે એ રીતે જાય આવે તો તને એ અવસ્થાઓ પકડી શકશે નહીં. કે તું કારણ કે ચેતન અંશ થઈ ગયો. એટલે કીધું તને તત્વનો નશો ચડ્યો, એટલે તત્વએ તારી જે સજીવન ગતિ હતી, સજીવનતા હતી, એ તારી એનામાં ખેંચાઈ ગઈ. ચેતનતા તારી એનામાં ખેંચાઈ ગઈ, અને તત્વને જે જડ તત્વ હતા એને પણ તે સજીવ કર્યા. આ જે સજીવ કરવામાં, તે એને સજીવ કરવામાં તું તારું ભાન ભૂલી ગયો. તું જડ થઈ ગયો, તું તારું ભાન ભૂલી ગયો અને તત્વમાં પચી ગયો. એટલે આ તત્વમાં પચી જવાની 2 ચોપાઈ વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથની અંદર આપી છે. એને હોતી હું તમને દ્રષ્ટિ આપું છું. તો 2 ચોપાઈ આપી છે. એ જે વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથની અંદર 43મા સિદ્ધાંતની અંદર 107 અને 111 ચોપાઈ આપી છે. એ 107 વાંચું છું એટલે તમને ખબર પડે કેવી રીતે આ આખા ક્રતની અંદર કેવી રીતે હોશિયારીથી ફસી ગયો છે. આ યુક્તિ છે. 107મી ચોપાઈ. નિજ આપને અહમે વસ કરતા કેહી વિધિ કરત રચેહી જેહી અંશ જિન મેં પરવેશિત તિન મેં તેહી પચેહી. નિજ આપને અહમે વસ કરતા કેહી વિધિ કરત રચેહી. તમે કેવી વિધિથી, કઈ યુક્તિથી, કઈ પદ્ધતિથી કે આ આખું ક્રત રચ્યું છે કે? એટલે એને કીધું કઈ રીતે તમે આ કયો ઇલમ કર્યો છે કે, આ કઈ યંત્રણા કરી છે, કઈ યુક્તિ કરી છે, કઈ રીતે આ સંચ બનાવ્યો છે. નિજ કરતા તમે કેવો આ સંચ બનાવ્યો છે કે આવા ક્રતની અંદર અમે કેવી રીતે ફસાણા છે. તો કે કઈ વિધિ છે તમારી? એ વિધિ અમને આવડી જાય તો એમાંથી છૂટતા આવડી જાય. જે વિધિથી તમે કર્યું હોય, જે આ ઇલમ કર્યો હોય, આ લોકો જાદુગરી જે ક્રિયા કરતા હોય અને એની બારીકાઈથી આપણે એને જોઈ લઈએ તો આપણે હતી ઇલમ કરતા આવડી જાય. એટલે એ આપણે કોઈ છેતરવા આવે તો આપણે છેતરાય નહીં. એટલે તત્વોમાંથી આપણે નીકળી જઈએ. જાદુગર જ્યાં સુધી સામે બેસીને આપણે જોઈએ છીએ ત્યાં સુધી તો એને 100, 150, 500 રૂપિયા આપીને એનો આનંદ લઈશું. પણ જ્યારે જાદુગરની બાજુમાં જઈ અને એની સાથે 1 મહિનો 2 મહિના રહી એટલે અમને એને જાદુની ટ્રીક શું કરે છે એ ખબર પડી જાય. આપણે જાદુ ભલે ન કરી શકીએ પણ ટ્રીક એમાં ફસાય તો નહીં જ. પછી ઓલા 100, 200 દેવાનું આપણે મન ન થાય, આનંદ ના આવે. એ કાઢતો હોય ને ફૂલ આમાંથી, ટોપીમાંથી કબૂતરા કાઢતો હોય ને, તો એમાં આનંદ ના આવે. એમ ખબર પડે કે આ જગ્યાએથી આ રીતે કાઢે છે, એની ખબર. એટલે ઇલમ કે તમે આ જે પદ્ધતિ કીધી, આ સંચ વિધિ કઈ છે કે, તો એ વિધિને હું જાણું છું. આ જે કીધી આપણે વિધિ કરીએ છીએ, આટલા તત્વો છે, આટલી અવસ્થાઓ છે, એટલો આ છે, અંતસ્કરણ છે, દેહ છે, કોષો છે, જે છે એ વિધિ કરી છે એની. અને એમાં અવસ્થા મહત્વનો ભાગ ભજવે છે. નિજ આપને અહમેવ સકરતા, એવો તમે હું અહમેવ ભર્યો છે અને કયા અહમેવથી ભર્યો છે. એટલે એ વિધિની અંદર આખું આ જગત ફસાઈ ગયું છે અને આખું ક્રત રચ્યું છે. એક અંકુર, અને આ આખું જગત અંકુરમાંથી ઉત્પન્ન થયું એવું ક્રત, અંકુરી ક્રત તમે જે રચના કરી છે. જે અંશ જીનમે પ્રવેશી છે, અંકુરમાં પહેલા અંશની વૃત્તિ આવે છે. આ એ કોણ અંશ શું કરે છે? અંકુરો પકવે છે. અંશમાં અંકુર જ તે પહેલું ક્રત છે. અને પહેલો ક્રતની અંદર અંશની વૃત્તિ જેવી આવી એટલે એની અંકુરે એને પકડી લીધી. હવે પહેલી જે એને અંકુરે પકડી એની કેમાં પકડી? તો કે ચૈતન્યતામાં. ચૈતન્યતામાંથી કેમાં પકડાની? તો ઐશ્વર્યતામાં. ઐશ્વર્યતામાંથી કેમાં પકડાની? તો કે આરતમાં. આરતમાંથી કેમાં પકડાની? સુરતામાં. સુરતામાંથી કેમાં પકડાની? તો અક્કલમાં. અક્કલમાંથી કેમાં પકડાની? નૂરતામાં. સીધું ભૂમિ તત્વ કરી ગયો, જડતા આવી ગઈ.
તો એ કીધું કે આ રીતે ક્રમમાં એની જે અંશની વૃત્તિ છે એ પકડાણી, એ પકડાવાની પકડ હતી. જેમ હાણસીથી આપણે તપેલી પકડી લઈએ છીએ, જેમ આપણે છે એ પકડથી કોઈ સ્ક્રૂ પકડી લઈએ છીએ, એવી રીતે આ ગાડી આપણે ચલાવતા હોય તો હેન્ડલ એના જે પહેલાંથી આપણે એને પકડી લઈએ છીએ, એવી રીતે એની પકડ આવી છે. આ અંશને પકડે છે તત્વો. હકીકતમાં તો તત્વ જડ છે, અંશ એને પકડે છે અને એ ભાનમાં નથી રહેતો ને એટલે એમ કે મને થાંભલાએ પકડ્યો. થાંભલાને બધ ભરી ગયો, દારૂ પીધેલો હતો અને અડધી રાત થઈ ગઈ એટલે એની તો પોલીસ આવ્યા 2-3. રાત્રે તો પોલીસ જ હોય ને બીજું કોણ હોય. તો એ પેલો થાંભલાને પકડીને ઊભો રહી ગયો. એટલે તો એ ભાન તો કે તું તારા ઘરે જા ને, એમ પોલીસે કીધું. 2 દંડાએ માર્યા. એ કે પણ ક્યાં મને આ થાંભલો મૂકે છે એમ. એને પકડી રાખ્યો. અંશની આવી સ્થિતિ થઈ ગઈ છે. અંશ ચેતન છે, થાંભલો જડ છે, તત્વ જડ છે. પણ પેલા નશામાં જેનો નશો ચડી ગયો ને, આ જે કરતનો, આ હોશિયારીનો, આ વિધિનો, એ વિધિ એને હું જેવો દારૂ અંદર ગયો એટલે પોતે પોતાનું ભાન ભૂલી ગયો, પોતાનું ઘર ભૂલી ગયો. હવે રાત પડી ગઈ છે એ એને ખબર નથી અને ગયો ને થાંભલો પકડાઈ ગયો. ચક્કર આવતા હતા ને એમાં પકડાઈ ગયો થાંભલો. એમ પહેલાં એવું લાગ્યું કે હું થાંભલો પકડીને ઊભો રહું. પહેલાં એને એવું નહોતું કે મને થાંભલાએ પકડ, પણ પકડાઈ જ્યારે ગયો ને થાંભલો, ત્યારે એનેથી પછી છૂટો નહીં. આપણે ત્યાં પકડાઈ ગયા ને તત્વો એટલે આપણે છૂટે નહીં. એ આધાર છોડી નથી શકતા. હવે આધારની જરૂરિયાત નહોતી એને અને ભાનમાં નહોતો, પણ છતાં એને પકડાઈ ગયો. એ પકડાઈ ગયો છે ત્યારે એ પોલીસવાળા એને દંડોય માર્યો કે હવે ઘરે જાય ને અડધી રાતે માથાકૂટ કરે, જોર જોરથી બોલે છો, બીજા લોકો જાગી જાય તો એ દંડો પાછો પોલીસને કહે છે કે થાંભલાએ મને પકડી મૂકે તો હું જાઉં ને એમ. અહીંયા આવી સ્થિતિ થઈ છે. અંશને જે આ તત્વો પકડાય કે કેવી વિધિ કે એવી રચના કરી છે તમે, કે કઈ રીતે કરી છે, કે જે અંશ જીનમે પ્રવેશિત, કે જે રીતે આમાં પ્રવેશ અંશની સુરતાએ કર્યો, અંશની વૃત્તિએ કર્યો, તીનમે તેહી પચે હી, એમાં પચી ગયો. કે આ પચી ગયેલો અંશ છે એ આ રીતે પચ્યો છે. કે પછી 111મી ચોપાઈની અંદર કીધું એ ભાન ભૂલી ગયું. કેવી રીતે? કે જેહી ઇલમ કી વાસન સે ભવ ભૂલ ગયે નિજ ભાનું. જેમાં જેની વાસ કર્યો, ઈ વાસ એમાં જેમાં કર્યો એની જેને વાસના થઈ ગઈ. વાત સમજજો. આપણે ઘરમાં વાસ કર્યો ને આને કહેવાય નિવાસ. આપણે ઘરની બહાર લખ્યું હોય કે માતૃ છાયા, માતૃ નિવાસ, પિતૃ નિવાસ, એમ. તો એ નિવાસ, એમાં વાસ કર્યો. એની આ શું કર્યું? તત્વના સૂક્ષ્મ તત્વમાં વાસ કર્યો, વૃત્તિએ વાસ કર્યો. એટલે અહીં કીધું જેહી ઇલમની, એવો ઇલમ કર્યો તો એની. આ ઘર એવું કર્યું કે એની અંદર આપણે વાસ કરીએ, મજા આવે, આપણે ઠંડક આવે, એસી થાય. તો કીધું જેહી ઇલમ કી વાસન સે ભવ ભૂલ ગયે નિજ ભાનું. જેહી જીનું ઉપલે તન કાંચન કે રહે સકલ કુજ્ઞાનું. જે શરીરનું છે, આ શરીર એટલે કાચ, કાચનું આ એક વાસણ છે, ધારો કે ફૂટી જવા વાળું, એ તન છે. અને તનમાં આપણે વાસ કર્યો, તનનું ભાન રહ્યું, મારું ભાન ભૂલી ગયો. તત્વનું મને ભાન રહ્યું. આ મારો હાથ છે, મારી આંખ છે, મારે ધોવી છે, મારે નાહવું છે, શરીરના વિશે બધું જ ભાન રહ્યું. ભૂખ લાગી છે, તરસ લાગી, બહાર ફરવા જવું છે, પિક્ચર જોવા જવું છે, એ બધું શરીરનું ભાન રહ્યું. નિજ ભાન ભૂલી ગયો. નિજનું ભાન હતું ને એ ભૂલી ગયો. એટલે જ્ઞાન કોનું રહ્યું? ફરીથી વાંચું છું. જેહી ઇલમ કી વાસન સે ભવ, જે ઇલમની વાસના અથવા એમાં વાસ કરીને ભવમાં એ ઉતર્યો, ભૂલ ગયે નિજ ભાનું. સૂર્ય જેવો પ્રકાશ હતો એને એ ભૂલી ગયો. મારો પોતાનો ભાનું એટલે ભાનમાં રહેવું, ભાન ભૂલી જવું એટલે કે નિજ ભાન, એને ભૂલી જવું એટલે ભાન અંધારું થઈ ગયું. સૂર્ય જેવો પોતે હતો, પ્રકાશવાન હતો, પ્રકાશિત હતો. ભાનું એટલે સૂર્ય, એનો જેવો એ ચલાવવા વાળો, એ બધાને પ્રકાશિત કરનારો. આંખને હોતી પ્રકાશ એ આપે તો જોઈ શકે, કાનને એ પ્રકાશ આપે તો એ સાંભળી શકે, જીભને એ પ્રકાશ સ્વાદ લઈ શકે. બધાને પ્રકાશ આપનારો જે પોતે અંધારામાં ઉતરી ગયો. એટલે કીધું ભૂલ ગયે નિજ ભાનું. પોતાનું ભાન ભૂલી જવું. એક તો ભાન ભૂલી જવું એનું, અને ભાનું એટલે પોતે પ્રકાશિત હતો, બધાને બીજાને પ્રકાશિત કરનારો, એ પણ પોતાનો પ્રકાશ ભૂલી ગયો, અંધકારમાં આવી ગયો, અજ્ઞાન થઈ ગયો. અંધકાર એટલે અજ્ઞાન પોતાના સ્વરૂપનું. એ અજ્ઞાનથી શું થયું? જેહી નિજ ઉપલે તન કાંચન કે રહે સકલ કુજ્ઞાનું. પછી ઘાટ છે એના વિશે એને જ્ઞાન રહ્યું, પોતાના ઘાટ વિશે જ્ઞાન રહ્યું,
આ મારી મા છે, આ બાપ છે, આ ભાઈ છે, આ બેન છે, આ મારા મામા છે, આ મારો પતિ છે, મારી પત્ની છે, આ છોકરા છે, આ મારું ઘર છે, આ ગાડી છે, આ મારા પૈસા છે, આ મારું બેંક બેલેન્સ છે, જે કાંઈ છે આ બાજુનું, એમાં એનું ભાન વધારે વધારે પોતાનામાં બેભાન થઈ ગયો અને આનું જ્ઞાન વધી ગયું. આમાં જ્ઞાની થઈ ગયો. જે જગ્યાએ જ્ઞાની થવાનું હતું એના માટે શરીર આપ્યું હતું, મનુષ્ય શરીર, કે તું ઉત્તમ જ્ઞાની થઈને વધારે અંશે થઈને વધારે ચેતન થઈને મનુષ્ય શરીરમાં જા, તો વધારે ચેતન થઈને મારી આગળ આવ બધું જાણીને. એના બદલે ચેતન થવાના બદલે પોતે અચેતન થઈ ગયો. પોતે વધારે વિશેષ જ્ઞાની વિજ્ઞાની થઈને આવવાનું હતું એને અંશે, એના બદલે અજ્ઞાની થઈ ગયો. એને ધર્મને ધારણ કર્યો મનુષ્ય તરીકે, એને સુધર્મમાં જ આવવાનું હતું, એના બદલે એ અધર્મમાં વહી ગયો. ગતિ જો ઊંધી થઈ ગઈ. પ્રકૃતિમાં આવ્યો, એ પ્રકૃતિ એટલે માતા, પ્રકૃતિમાં આવ્યો, એને જવાનું હતું સંસ્કૃતિમાં, આનાથી ઉપર જવાનું હતું, એના બદલે વિકૃતિમાં વહી ગયો. જો આ એની ગતિ, તો કે કેવી રીતે ભૂલી ગયો? કે તો કે જો આ રીતે ભૂલી ગયો. એને વિજ્ઞાનમય થવા માટે મેં મનુષ્ય શરીર આપ્યું હતું. બીજા બધા પ્રાણીઓને વિજ્ઞાનમય થવા માટે નથી આપ્યું. એને સુધર્મે થવા માટે મેં એને શરીર આપ્યું હતું. બીજાને સુધર્મ, એને સંસ્કૃત થવા માટે મેં એને શરીર આપ્યું હતું. એના બદલે વિકૃત થઈ ગયો, પ્રકૃતમાંથી હેઠો વહી ગયો, ધર્મમાંથી અધર્મમાં વહી ગયો, જ્ઞાનમાંથી અજ્ઞાનમાં વહી ગયો. એની ઉલટ ક્રિયા કરી. હવે આ ઉલટ ક્રિયાની પાછી ઉલટ ક્રિયા કરીશું આપણે, ત્યારે આપણા સ્થાને પાછા પહોંચશું, તો વિશેષ પ્રાપ્ત કરીશું. કે તો કે જેહી ઇલમ કી વાસન સે ભવ ભૂલ ગયે નિજ ભાનું. તારો પોતાનો પ્રકાશ તું ભૂલી ગયો અને સૂર્ય હોતી હવે અંધકાર જેવો દેખાવા માંડ્યો. આ પોતે આપણે સૂર્ય અને આ ઘાટના સંપર્કમાં, આ તત્વના સંપર્કમાં અંધકાર જેવા દેખાવા માંડ્યા, દેખાતા જ બંધ થઈ ગયા અને આ બાજુનું જ જ્ઞાન આવી ગયું. જેહી જીનું ઉપલે તન કાંચન કે રહે સકલ કુ જ્ઞાનું. આ રીતે જ્યારે સૂર્યનો નાશ થાય ને, ત્યારે એનો નાશ થઈ જાય એટલે પોતાનો પ્રકાશ પોતાનામાં ખેંચી લે છે અને બ્લેક હોલ થઈ જાય છે. પછી બ્લેક હોલ દેખાતો એટલો કાળો હોય છે કે બ્લેક હોલ પણ બતાતો નથી, એટલે બ્લેક જ થઈ જાય છે. એટલે બ્લેક હોલ એની જેમ અત્યારે જે સૂર્ય છે, જે અંશ છે, એ અત્યારે બ્લેક હોલ થઈ ગયો છે. આપણી ગતિ છે એ જડતામાં વહી ગઈ છે ટોટલ. તો એ કે આ વસ્તુની સમજો નહીં, એની દ્રષ્ટિ ન આવી. આપણે છેલ્લે અત્યારે ઊભા થશું ને એટલે એક અહીંયા ચિત્ર હું દોરીશ કે ભાઈ દ્રષ્ટિ એવી સૃષ્ટિ હોય છે. જોવાનું આપણું જે પરિમાણ હોય છે, આપણે જે રીતે જોઈએ છીએ એ જ પ્રમાણે સામે નક્કી થાય. તમે અંશ ભાવે જોશો તો અંશ ભાવ જ આખો શરૂ થઈ જશે, ચેતન ભાવ જ શરૂ થઈ જાય. ઘાટ ભાવે જોશો તો હિરણ્ય ગર્ભ ભાવ શરૂ થઈ જશે. બરાબર, હાલતો ચાલતો ખતલો હિરણ્ય ભાવ. અને હાવ જળ ભાવે જોશો દેહને તે, તો હિરણ્ય ગર્ભ ભાવથી પણ નીચે અને જડતાના ભાવમાં આવી જશે. તો દ્રષ્ટિ કેવી છે? એક જ દ્રષ્ટિની અંદર સમજણનો ફરક છે. એ સમજણ જેવી આપણે કેળવશું એ બાજુની આપણી ગતિ થશે. એટલે એક અહીંયા ચિત્ર દોરું છું. આ ચિત્રની અંદરથી તમને સમજાય છે કે ખાલી એક છે જોવાનો ફરક થાય ને તે આખું દ્રશ્ય છે એની દિશા બદલી નાખશે. એટલે હું અહીંયા એક દ્રશ્ય દોરું છું એટલે તમને ધ્યાનમાં આવશે. બધાએ જોવાનું છે. હું તમને જે અત્યારે દ્રષ્ટિ આપી રહ્યો છું એ દ્રષ્ટિ આખી ફેરવવા માટે આપી રહ્યો છું. એ આમાં તમને ખબર પડી જશે. એક ચિત્રની અંદર તમારી દ્રષ્ટિ, અને ત્રિપરિમાણમાં હું દોરું છું એટલે તમને એટલે ક્યારેક એવું થાય આપણે કે આ બધું કેટલું ઝીણું છે, ઝીણું કાઢતા આવડી જશે તો આપણે નીકળી જઈશું, નહીં આવડે તો આમાં છે મજા કરીએ છીએ તો આ મજા લેવાની. હવે આને તમે જુઓ છો, નજીક આવીને જુઓ તો તમને એવું લાગશે. પછી બે વાર આંખો આમ ફેરવીને જોવાનું, અહીં આવીને એક એક પછી જુઓ. અથવા હું તમને આ આપી દઉં, આને જુઓ ને તો એક બાજુ તમને એવું લાગશે શરૂઆતમાં કે આ ભાગ ઉપરથી તમે જોઈ રહ્યા છો, અને એક આ બાજુથી તમે એક આમ મોઢું પણ લાગે છે. બીજી વાર આંખો બંધ કરીને તમે જોશો, નિરીક્ષણ કરશો એટલે તો એક આમથી અંદર લાગે, પછી બીજી વખત આંખો બંધ કરો તો આમથી તમને અંદર લાગે, દેખાય. વાત સમજાય છે? દેખાય છે? આંખોને બંધ કરશો તો એમને નહીં, હજી બે ત્રણ વાર તમે જોજો. બીજા કે છે એમ નહીં, તમને લાગે છે કે આપણી દ્રષ્ટિમાં કેટલો ફરક હોય. એકવાર અહીંયા આવીને જોવું હોય તો જોઈ લેજો. તમને આમ લાગશે કે આ બાજુ છે ને કોઈને વસ્તુ મૂકી હોય
તો આ બાજુથી જોવે છે તો આમ મૂકે છે, અને પછી જો કોઈને એવું થાય તો કે અહીંથી આમ ત્રાસું લાગે તો અહીંથી મૂકે છે. એકમાં ઉપરથી દેખાય છે અને એકને આમ સાઈડ દેખાય છે. આ સાઈડ તમે જુઓ છો બરાબર, તો આ સાઈડ તમને બહારની દેખાય છે અને આ અંદરની દેખાય છે, એનું મોઢું આ બાજુનું દેખાય છે. તો એવી રીતે પછી તમે જ્યારે ફરીથી જુઓ છો ત્યારે તમને આ ભાગ નીચેથી દેખાય છે, આ અને આ ભાગ રીતે તમને નીચેથી દેખાય છે બરાબર. તો દ્રષ્ટિ શું છે, આ એક ચોકઠું છે, એ આમ થઈ ગયું છે ધારો કે, તો આ બાજુથી મૂકીએ છીએ આપણે, અને આમ થઈ ગયું છે તો આ બાજુથી મૂકીએ છીએ બરાબર. એટલે એવી રીતે આ બનાવ્યું છે ત્રિપરિમાણમાં. આપણી દ્રષ્ટિ ફરે છે ને એટલે ત્યાં આકાર ફરી જાય છે. આ હજી ફરીથી જોઈ લીજો એક વખત નજીકથી ને, અને ફોટો પાડવો હોય તો પાડી લેજો. આ તો આવશે હોતી એમાં કે તમે દ્રષ્ટિ ફરે આપણી તે સૃષ્ટિ ફરે. આપણી સમજણ જો અંશની થાય તો ચેતન ગતિ પ્રાપ્ત થાય, અને જો અંશની ગતિ ન થાય તો આપણે છે એ જડતા બાજુ વહી જાય. અત્યારે હિરણ્યગર્ભ ગતિ છે આપણી બે વચ્ચે બરાબર. હવે આના બધા હજી આ બે સ્ટેજ જ છે. આના થોડા ફેરફાર કરવામાં આવે તો આના અનેક સ્ટેજો શરૂ થઈ જાય. અનેક, આ ખાલી બે સ્ટેજ જ દેખાય છે આપને. આ 3D માં છે ને, એટલે હા 4D થાય, 5D થાય, 7D 6 7D થાય, એવી રીતે એના પરિમાણો ફરતા જાય. અત્યારે હવે એ જે સ્થળ કાળ એ બધું છે એની અંદર લાગે, તો એની અંદર આપણે અત્યારે જે અહીંયા ઉપસ્થિત છીએ ને એની અંદર એ રીતે બે ભાગ છે જ આપણા. હવે આ જોવામાં ફરક ક્યાંથી પડે છે? ત્રાસુ જ્યારે આ ખૂણાથી હું જોઉં છું ને તો મને ત્રાસુ આ બાજુથી દેખાય છે, એને પછી ત્યારે ઉપરથી આપણી આંખોના 4 ભાગ થઈ જાય છે અહીંયા જોવા માટે. ધારો કે આ આંખ છે આપણી બરાબર. હવે જ્યારે ડોળો આ બાજુ આવે છે ને, આ બાજુથી જ્યારે દ્રષ્ટિ કરી છે આપણે તો ત્રાસુ દેખાય છે, અને આ દ્રષ્ટિ છે એ આ બાજુ આવી જાય તો ઈ પ્રમાણે ઈ ત્રાસુ આમ ત્રાસુ જોઈએ છે બરાબર. હવે ઉપર દ્રષ્ટિ આવે ને ત્યારે નીચે જોઈએ છે, અને નીચે દ્રષ્ટિ આવે ને ત્યારે ઉપર જોઈએ છે. એટલે આના 4 આંખના 4 પાર્ટ થઈ ગયા. આ જ્યારે આ 4 પાર્ટ થયા ને પછી તમે આ જે 4 છે એના તમે 8 કરી નાખો આમ કરી, આના પછી આનાથી સૂક્ષ્મ કરી નાખો પાર્ટ. એમ કરતા કરતા એક સ્થિતિ એવી આવશે પાર્ટિકલ વસ્તુ બંધ થઈ જશે અને તરંગમાં આવી જશે. તરંગમાં એટલે એક સાથે બધું દેખાશે. આ છે ને કે સર્વજ્ઞ દ્રષ્ટિ, આ અત્યારે આપણી અલ્પજ્ઞ દ્રષ્ટિ થઈ ગઈ. આ 2 3 4 વસ્તુ જોઈ શકીએ આપણે. પણ જ્યારે આ તમે એક પાર્ટની અંદર અહીંથી જ્યારે જોવો છો તો આ બાજુનું દેખાય છે, અને અહીંથી જોવો છો તો આ બાજુનું દેખાય છે, ઉપરથી જોવો છો તો નીચેનું દેખાય છે, નીચેથી જોવો તો ઉપરનું દેખાય છે. સમજણ? એવી રીતે આની દ્રષ્ટિ ફરી જાય છે આપણી. ત્યાં કાંઈ ફેર નથી પડ્યો, ત્યાં તો એની જ લાઈનો છે. એમ જગતની અંદર બધું એનું જ છે. મારી જે સમજે છે, મારી દ્રષ્ટિ છે એમાં મારે ફેર કરવાનો છે. અને એ જે મારી દ્રષ્ટિ છે એ જ્યારે અંશની બાજુ વહી જશે ત્યારે એવી થઈ જશે. ત્યારે મારી દ્રષ્ટિ આ ચર્મ દ્રષ્ટિથી, જડ દ્રષ્ટિથી ચર્મ દ્રષ્ટિ, ચર્મ દ્રષ્ટિથી છે એ દિવ્ય, દિવ્યથી છે એ જ્ઞાન દ્રષ્ટિ, ને જ્ઞાનથી ચેતન દ્રષ્ટિ થઈ જાય. ચેતન દ્રષ્ટિ થઈ જશે એટલે આ બધું આ આખું સ્ટેજ હોઈ જશે. એટલે સ્ટેજ હોઈ જશે એટલે આ આંખ વહી ગઈ. ચેતન દ્રષ્ટિમાં આંખ નહીં રહે. પછી સમજાણું? હવે આંખ વગરની દ્રષ્ટિ જેની આગળ રહેશે એ આંખ વગરની દ્રષ્ટિ રહેશે, એને કહેવાય વેવ્સ. પાર્ટિકલ હવે બંધ થઈ ગયા અને એ સ્તરમાં વહી ગયા. વેવ્સ એટલે કેવું? તો કે જે વીજળી છે એ આકાશમાં થાય. જો સમજી લીજો, આના સમજાવવા માટે કહું. વીજળી આકાશમાં થાય છે, તો વીજળી થાય છે ત્યારે આપણે દેખાય છે બરાબર. ત્યારે એ વેવ્સના રૂપમાં, ફોટોનના રૂપમાં, તરંગના રૂપમાં, કિરણના રૂપમાં આપણે આંખમાં આવે છે. એ જ વીજળી જ્યારે નીચે પડે છે ત્યારે પાર્ટિકલના રૂપમાં હોય છે, ત્યારે એ કેટલું નુકસાન કરી નાખે છે. વીજળીનો પ્રકાશ નીચે આવે છે, એ પ્રકાશની સાથે જો એ પાર્ટિકલ થઈ જાય તો અહીંયા આવ્યા પછી ઘણા મકાનો પાડી નાખે, ઘણા લોકોને મારી નાખે, પણ એનો જે પ્રકાશ આવે છે એ મારતો નથી. એ વીજળીનો હવે ધારો કીધું કે સામાન્ય હવા છે ને એ આપને કાંઈ તકલીફ નથી કરતી, પણ તમે જ્યારે પંખો કરો ત્યારે એ તમને થપાટ મારે છે.
ત્યારે એનું પાર્ટિકલ છે એની ગતિ અને પાર્ટિકલ એ બે એની અંદર આવી જાય છે. પહેલામાં પ્રકાશમાં ગતિ તો આવી જ છે, અહીંયા સુધી ત્યાંથી આવી ને વીજળી તો, પણ એના પાર્ટિકલો નહોતા, એ ફોટોનના રૂપમાં હતી. અને હવે એના પ્રોટોન રૂપે એના પાર્ટિકલો અથડાય છે એટલે એ વીજળી છે. કાંઈ એને તમે ઉપર તમે મકાનની ઉપર પેલું ન રાખો અર્થિંગ, તો એ મકાન પાડી દે, અને અર્થિંગ રાખો તો એ નીચે ઉતરી જાય છે એના પાર્ટિકલો, સમજાણું? અર્થિંગની અંદર વહી જાય. પણ પ્રકાશને એવું નથી. જે વીજળીનો પ્રકાશ તો બે રીતે વીજળી થઈ, આપણે બે રીતે જોઈ લીધી. વીજળી પડે છે એ રીતે ને વીજળી થઈ એ રીતે. થઈ એમાં ખાલી પ્રકાશ આવ્યો છે, અને જે પડી એની અંદર પાર્ટિકલ, એટલે જે પડી છે એને હું સમજી બેઠો છું. વાસ્તવમાં મારો પ્રકાશ જ છે, હું વ્યાપક સ્થિતિમાં પ્રકાશ રહે છે. પડે છે ત્યારે વીજળી એક જ જગ્યાએ પડે છે, એટલે ત્યારે અત્યારે પડી છે એટલે આપણે એક ઘાટમાં જ પડ્યા છીએ, સમજાણું? અને જ્યારે આપણે નથી હોતી તો આપણી જે દ્રષ્ટિ છે અંશ એક દેશી છે, પણ દ્રષ્ટિ તો વ્યાપક છે, કેવલ કરતા એક દેશી છે. એનો પ્રકાશ વ્યાપક છે, એનો પ્રકાશ એની દ્રષ્ટિ છે. સૂર્ય છે એ એક દેશી છે, સૂર્યનો પ્રકાશ વ્યાપક છે, એ સર્વદેશી છે. અને એ જે વ્યાપક છે એ પ્રકાશ છે એ કાર્ય રૂપે છે, એ પ્રકાશ વ્યાપક છે. એમ આપણે જ્યારે આ વસ્તુને સમજશું ત્યારે સર્વજ્ઞ દ્રષ્ટિ કેવી છે અને અલ્પજ્ઞ દ્રષ્ટિ કેવી છે એ બતાવું છું ત્યાં તમને. આપણે અત્યારે અલ્પજ્ઞ દ્રષ્ટિમાંથી એને સર્વજ્ઞ દ્રષ્ટિમાં લઈ જવી હોય તો અંશે થવાનું છે આપણે, અને એના માટે આ ચિત્ર મેં બતાવ્યું છે તમને. અને ક્યાંથી શું થાય છે કે ત્યાં કાંઈ નથી થતું, અહીંયા જ ફેરફાર થાય છે. બહાર કાંઈ છે નહીં જગત, મારી સમજણમાં જ ફેરફાર છે. હું જેને જેવું જોઉં છું એવું જોવા મળ્યું. એ જ લોખંડને છે એ પાછું તવેથો બનાવી શકું, એ જ લોખંડને સમજણ ભરીને હાંસી બનાવી શકું, એ જ લોખંડની સમજણ ભરીને એનો ચીપિયો બનાવી શકું, એનું પકડ બનાવી શકું, એનું તલવાર બનાવી શકું, એની ગુપ્તી બનાવી શકું, એનું બ્લેડ બનાવી શકું. એ જ લોખંડની સમજણના વિષયની અંદર એની ટ્રેનના ડબ્બા બનાવી દઈશું આપણે. તો કેટલી વસ્તુ સમજણના વિષય અલગ અલગ થઈ જાય છે, પણ એ સમજણ કોણ કાઢે છે? એ તો મારું સ્વરૂપ છે, અને એ સમજણ દ્વારા મારા સ્વરૂપે પહોંચવાનું. પણ સમજણ જડ નહીં. આ જે પહેલાં શરૂ કર્યું હતું ત્યાં પાછું આવી જાવ. સમજણને ક્યારેય જડ કરતા નહીં, એ માન્યતા જેવી જડ નથી જવી. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ.